कर्मानम, आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम। धर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम, आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम। यत्र सर्वत्र जनमानम, भर्गो देवस्य धीमहि, युगे युगे यही प्रथा कथा परिणाम पर। બેસાડો રે મારા ગણેશ દુંદાળા, પરધામ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા, ગણેશ દુંદાળાને મોટી ફાદાળા, પરધામ ગણેશ બેસાડો
બેસાડો રે મારા. धर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम. आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. धर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम. आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. यत्र सर्वत्र जनमानम भर्गो देवस्य धीमहि युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम. उबलते पानी में कभी भी किसी का अक्स दिखता नहीं. संयम खो दे जो शख्स कभी दिखता नहीं, दिखता नहीं, दिखता नहीं. कांटों भरा ये वृंदावन पाप पुण्य का गठबंधन. आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. पथरीले पथ पे जो चलता गया वो एक क्षण रुकता नहीं. उसके मनोबल का कण कण झुकता नहीं, झुकता नहीं, झुकता नहीं. फिर क्या राजा क्या सिंहासन, पाप की परिभाषा पावन, अग्रम अखंड अक्षर. ઉપર બધા બેઠેલા આગેવાન આપણો કાર્યક્રમ જે રૂપાંતર કરવામાં આવ્યો એ પ્રમાણે કથા અંદર ચાલુ છે. કાર્યક્રમની અંદર વિસ્તાર અને શહેર કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ એના પ્રમુખોના સૂચનો લેવામાં આવશે. આજથી આપણી 7 તારીખ સુધીના દિવસોની વચ્ચેના શું આપણે કરવું જોઈએ, કઈ રીતનું આગળ વધવું જોઈએ એ સંક્ષિપ્તમાં ટૂંકમાં જણાવવાનું છે. એક પણ વ્યક્તિ, એક પણ એવા પ્રકારનું નિવેદન ના થાય, એક પણ પ્રકારની એવી વાત ના થાય પાર્ટી લાઈન બારી કે કોઈને મસાલો મળી જાય. માટે પાર્ટીને જીતવા માટે આપણે શું કરવું જોઈએ એ ટૂંકમાં જણાવવા માટે હું વિનંતી કરું છું. સામેથી જે પ્રમુખોને કંઈ કહેવું હોય તો પોતાની વાત રજૂ કરે. કોઈ આગેવાનને કંઈ કહેવું હોય તો હાથ અધર કરો, અધર કરે. અહીંયા હું લખતો જાય અને એની ઉપર અમલવારી કરવાનો અમે પ્રયત્ન કરશું. પાછળ ઉભેલા લોકો અહીંયા અંદર આવી જાવ એટલે બધાને સમજ પડે. હાલો, ટૂંકા આવવાના બાકી છે ત્યારે ત્યાં ઉભેલા લોકો કા સાઈડમાં જગ્યા આપે, રસ્તો રોકે નહીં કોઈ પણ. આગળથી આવી દો ભાઈ. તાલુકા કોંગ્રેસના આવેલા પ્રમુખો, મહત્વના આગેવાનની મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત થશે. હવે પછીની કાર્યાલય ઉદ્ઘાટનની જે વાતો તાલુકા મથકની છે એનો પણ કાર્યક્રમ ટૂંકમાં બની જશે. એટલે કાર્યાલય ઉદ્ઘાટન બાબતની કોઈ વાત એટલા માટે ન કરે કે જગ્યાઓ વધારે પડતા તાલુકામાં રખાય કે 1-2 તાલુકાની જગ્યાઓ બાકી છે એ આ સાંજ સુધીમાં ક્લિયર થઈ જશે. એટલે એ સૂચન સિવાયની કોઈને જે વાત કરવી હોય મન મૂકીને જણાવી શકે. આપને હવે આપણો ટાઈમ ચાલુ થાય, અડધો કલાક બધાની વાતોના સૂચન લેવામાં આવશે. મોહનભાઈ નિશ્ચિત, ગામ અભરામપરા, તાલુકો સાવરકુંડલા. ડોક્ટર સ્વામિનાથન સમિતિની જે ભલામણો છે ખેડૂતો અને ખેત મજદૂરોના હિતમાં, એની અમલવારી કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવી નથી. અને જે કોંગ્રેસ પાર્ટીનો જે મેનિફેસ્ટો છે, એજન્ડા, એ એજન્ડાના રૂપમાં અને બીજી જે અમરેલી જિલ્લાને સ્પર્શતી બાબતો હોય એની પત્રિકાઓ સાથે ઘેરે ઘેરે અભિયાન ચલાવવું જોઈએ. આવું મારું સજેશન છે.
અને એમાં ખાસ કરીને ડૉક્ટર સ્વામિનાથન સમિતિની ભલામણો શા માટે કેન્દ્ર સરકાર એની અમલવારી કરતી નથી? આ મુખ્ય મુદ્દો છે અને મુખ્ય મુદ્દાનો વિગતવાર રીતે અભ્યાસ કરી એની પત્રિકા ફરીથી કહું છું, કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા અને તાલુકા અગર જિલ્લાને લગતી જે કાંઈ સ્પષ્ટ સમસ્યાઓ હોય, મુદ્દાઓ હોય, એ મુદ્દાઓને આવરી લેતી એક પત્રિકાઓ દરેક તાલુકાઓની અંદર આપવી જોઈએ અને એ ઘેરે ઘેરે અભિયાનના રૂપની અંદર કાર્યકર્તાઓ જે છે એ આખી એની અમલવારી કરવા માટે અને કોંગ્રેસ પાર્ટીના પ્રસાર માટેની કાર્યક્રમ ગોઠવવો જોઈએ. અસ્તુ. કે આપણે જે તે તાલુકામાં ચૂંટણી લક્ષી જે કાંઈ સૂચન હોય, ચૂંટણી લક્ષ્ય સૂચન કરજો અને જે કાંઈ સૂચન કરો એ થોડુંક મર્યાદામાં પણ કરજો કે જેથી કરીને મીડિયાવાળા સાહેબ પણ બધા હોય અને આપણા ખોટી વાત કારણ વગરની ખોટી બહાર ન જાય. થેન્ક યુ. આજે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત બધા કહેવાનું માત્ર એટલું છે કે જેની બેન આવે તો મીટિંગ થાય, વીરજીભાઈ આવે કે પ્રતાપભાઈ આવે તો મીટિંગ થાય એવું અમે નથી કરતા. અમે 2 દિવસથી એવું ચાલુ કરી દીધું છે, ગામડે ગામડે ગાડી લઈને નીકળી ગયા છે. 5 માણસો હોય તો એની સાથે 5 મિનિટ બેસી છે, 5 બૈરાઓ બેઠે હોય તો એની સાથે બેસી છે. એટલે કોઈ પણ ના મીટિંગની આપણે રાહ નથી જોવી કે જેની બેન આવે તો જ આ ગામમાં મીટિંગ થાય. ચોરે ચોટે ખાટલે જ્યાં બેઠા હોય લોકો ત્યાં આપણે આપણી રીતે અમે પત્રિકાઓ સાથે આપણી જે 5 મુદ્દાની ગેરંટી વાળી પત્રિકા છે એ સાથે લઈને ફરીએ છીએ, બધાને વિતરણ કરીએ છીએ અને 5 લોકો મળે તો અમે એમને 5 ને સમજાવીએ છીએ. એટલે બધા તાલુકાને અને અહીંયા કાર્યકરો ઉપસ્થિત છે એમને વિનંતી છે કે અત્યારે બપોરે અહીંયાથી ભોજન લીધા પછી ગયા પછી 2 વ્હીલ 4 વ્હીલ જે હોય આપણે આપણી રીતે મહેનત મળો કરવા કે મેં કીધું એમ પ્રતાપભાઈ આવે તો જ મીટિંગ થાય. ગામ 1000 છે. પ્રતાપભાઈ કે જેનીબેન કે વીરજીભાઈ કે પરેશભાઈ જે કાંઈ આપણા આગેવાનો છે એ આવે એવું બહુ શક્ય નથી દેખાતું. થાય એટલી એને લાવવા માટે બધા પ્રયત્નો કરશું, પણ આપણી રીતે 5 માણસો ગામમાં બેઠા હોય તો 5 ને સમજાવો, એ 5-25 લાવશે. એટલું મારું કહેવાનું છે. એક મુદ્દો હું ભૂલી ગયો છું. આઈ એમ સો મચ સોરી. પ્રિયંકા ગાંધીનો રાષ્ટ્રીય લેવલના જે નેતા છે એનો કાર્યક્રમ મહુવાની અંદર ગોઠવવો જોઈએ. હવે બગદાદ પ્રમુખે જે સૂચના આપી એ સૂચનામાં અમારું બગસરા તાલુકા કાર્યરત છે. અમારું બગસરા તાલુકાના ગ્રામ્યની અંદર હર હંમેશને માટે કોંગ્રેસની સાથે રહ્યું છે અને આ વખતે પણ રહેશે. એમાં ક્યાંય ખોટ નહીં આવે એવી અમે ઉમેદવારને ખાતરી આપી છે. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ જે વાત કરી એ વાતને હું સંમતિ આપું છું. તાલુકા કોંગ્રેસના તમામ પ્રમુખો આપણી ટીમ બનાવીને લગભગ નક્કી થઈ ચૂક્યું છે. મારી કે જેનીબેનની કે પ્રતાપભાઈની કે આપણા મહત્વના આગેવાનની રાહ જોયા વગર તમામ ગામડા, કારણ કે જેનીબેન લેશે તો બધા તાલુકા મથકની મુખ્ય બેઠક લેવાની, મુખ્ય બેઠક જ લઈ શકવાના. અમે મુખ્ય બેઠકો લેશું તો 294 બેઠકો થાય છે, પછી 14 શહેરો થાય છે, પછી પાછા જિલ્લા પંચાયત ગામડાની મહત્વના તાલુકા મથકો થાય છે. એટલે એ બધું જ શક્ય નથી. ત્યારે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો કોઈને ગાડી જોતી હોય તો ઓફિસને નોંધાવી લે અને ગાડીઓ લઈને પોતે ગામે ગામે ગ્રુપ મિટિંગો કરવાનું શરૂ કરી દેવી. જે વાત કરી સાવકુંડા પ્રમુખશ્રીને હું અનુમોદન આપું છું. બધા પ્રમુખો આ પ્રમાણે અનુસરણ કરે એવી વિનંતી પણ કરું છું. હું તો રાજુલાના ગાંગાભાઈને વિનંતી કરું આવીને પોતાની વાત રજૂ કરે. આમ તો આ બધાને એક ઠપકો દઈ દઈએ પેલા કે માયક સારું આપણે લેવું પડે એમ છે કે નહીં. એટલે રાજુલા અમારે 142 ગામ છે ત્યાં અને 2 શહેર છે. પ્રમુખ સાહેબ અમારે 6 ગામ બાકી છે ખાલી. કેટલા? રાજુલા આખી વિધાનસભામાં મારે અને અમારી ટીમને માત્ર 6 ગામ બાકી છે. અમારી સિસ્ટમ તમને સમજાવું. એક ગામમાં 10 જણાને ઘરે ચા પીવાય. કેવો આગેવાન હોવો જોઈએ ખબર? ગ્રામ પંચાયતનો સભ્ય છે, કોંગ્રેસનો આગેવાન છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડેલો ઉમેદવાર છે. આ સિસ્ટમથી અમે ચૂંટણી આ વિધાનસભામાં રાજુલા લડ્યા છીએ. એટલે સૌને મારું એવું કહેવાનું છે, એક ગામમાં 10-10 ગામમાં 10-10 ઘરે જાઓ એવી આપ સૌને મારી વિનંતી છે. રવિજીભાઈ પાનસુરિયા, કુકાવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. અમે
રોજ સત્યમભાઈ ધર્મેન્દ્ર અમે રોજ 5-6 ગામ લઈએ છીએ. ઘરે ઘરે કંઈ મળવું પડે ને મળી છે. આપણા આગેવાનો અને બીજા કંઈ સામેવાળાને હકું ડકું આજે મળી આવી છે અને પ્રતિસાદ સારો મળી રહ્યો હોય એટલે આપણે બધાએ મહેનત કરી અને જેટલા સંપર્ક વધારે કરજો અને આપણો સૂટનો ઢંઢેરો આવ્યો છે એ ઘીરે ઘીરે પહોંચે એ મહત્વનો છે. બાયુમાં અને બેરોજગારોમાં પણ એનો પ્રતિસાદ સારો મળે એમ છે. અમે લગભગ કાલે ગયા એ ગામમાં બધી ઘીરે ઘીરે વેચવા માટેના જ્યાં ભેગા થયા ને અમે રૂબરૂમાં પણ 10-15 જણા જે ભેગા થયા એને રૂબરૂ દીધા છે. એટલે આ રીતે અમારી કામગીરી હાલે છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભેગા થયેલા ભાઈઓને ખાસ કહેવાનું, સંબોધન બીજું કઈ કરતો નથી. બાબરા તાલુકાનો એક પ્રવાસ થઈ ગયો. અત્યાર સુધી અમે ઘણી ચૂંટણીમાં સાથે પ્રવાસ કર્યો છે, પણ આ વખતે દરેક ગામમાં જેટલા પુરુષો હતા એટલા જ બહેનો આવ્યા. એનું કારણ એક જ હતું કે ઉમેદવાર આપણે સ્ત્રી આપ્યા છે અને એના સાક્ષી જેનીબેન પ્રતાપભાઈ બે છે. ઘણી વાર અમે ખાખરિયામાં કોઈ દી આટલી સ્ત્રીઓ ક્યારેય અમારે ભેગા નથી. આજે જેનીબેનના નામ ઉપર અથવા વધારે આપણે સ્ત્રીઓનો સંપર્ક જે કાંઈ ટીમ ઊભી કરીને કરશું તો આપણે મહિલામાંથી વધારે મતદાન મળશે. કારણ કે એક તો શિક્ષિત મહિલા, પછી કામ એને કરેલું છે. 5 વર્ષ જિલ્લા પંચાયતમાં સભ્ય રહ્યા અને 2.5 વર્ષ પ્રમુખ રહ્યા, એટલે બધાને અનુભવ છે. એટલે સ્ત્રીઓ વધારે મહિલાઓ જેમ બને એમ આવે અને મતદાનમાં ખાસ જોડવાના રહે એવું આપણે કરીએ તો મને નથી લાગતું કે પ્રશ્ન નથી. આવકાર ઘણો છે. દરેક ગામે ટૂંકી નોટિસથી ભેગા થયા તો ઘણા માણસો આપણે ભેગા થયા. આવા તડકામાં 3 વાગે મેં વાંડલિયા ગયા, પાદરથી સન્માન કર્યું. મેં કીધું બેનને હલવામાં ઠપકી દેવો તડકાના. એ કે ના અમારે, અને દરેક જેટલા ઘર આવ્યા અને જે ફૂલેકું નીકળ્યું એટલે એક બાઈ વધાવો આવે એમ 1.5 કિલોમીટર સુધી લોકો વધાવો આવ્યા હતા. અને આવકારની નિશાની છે. બાબરા તાલુકામાં આ વખતે અમે સારા સારી લીડ કાઢશું એવું મને લાગે છે. પહેલો પ્રવાસ જોતા લોકોનો આવકાર એવો મળ્યો. જય હિન્દ, જય ભારત. અમરેલી તાલુકા પ્રમુખ મનીષભાઈ ભંડેરી, કયા ગામથી આપના પ્રમુખ આવ્યા હોય? આપમાં હાલો લાલુભાઈ. આ કહેવાનું સૂચન છે કે ઘણા એમ કે છે કે આપનું નામ લખાતું નથી એટલે ઇન્ડિયા ગઠબંધન વતી કોંગ્રેસ સમિતિ એટલે આપનું નામ આવી ગયું ગણાય. તમે જો ભાવનગરમાં પણ ઇન્ડિયા ગઠબંધન વતી આપ સમિતિ એમ લખાય છે. એટલે એમાં બધા કોઈ SMS ન કરે એ આપણા માહોલને અસર કરે છે. અને વ્યક્તિગત સૂચન કરો એ સૂચન પ્રમાણે તમારો સુધારો થઈ જશે. બરાબર ને? મારું નામ લાલજીભાઈ ભીલજીભાઈ ચોવટિયા, ગામ ભાડેર, તાલુકા પ્રમુખ ધારી આપ. અમે 186 બૂથ કમિટી છે અમારી, આપની કમ્પ્લેટ છે. અમે કોંગ્રેસ પાર્ટીને પૂરેપૂરો સપોર્ટ કરશું. હું આમ તો બોલવાનો વક્તા નથી, કામ કરવાની સોચ મારી પાસે છે. એ તો બધા બીજા કાર્યકરોને તમારે મારી રીતે પૂછી લેવું. પણ જેસરમાં અમારા હાથને ટાણે જેસર પ્રોપર સિટીમાં બેનની એક મિટિંગની અમારે ધારા અનુકૂળતા એ તમારે એ મારું અમે જઈએ છીએ. અને ભાવનગરના જે ગામ આવે એમાં એકવાર અને 2 ગામમાં હજી બાકી છે. ના એ મારે એક રોડ ઉપર છે 12 ગામ, એટલે એ જટ પૂરા થાય. બસ એટલું કે બાકીનું છે મધુભાઈ, આપણે શહેર પ્રમુખભાઈ છે મધુભાઈ. હું વલ્લભભાઈ માણિયા, ગારિયાધાર શહેર પ્રમુખ પાર્ટી. હવે આપ પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી આપણે બધું એક જ છે ને. આપ છે એ કોંગ્રેસમાંથી જ ઊભું છું છે, એટલે એ કાંઈ છે નહીં. અત્યારે બધી આપણે એક જ થઈએ. અને બીજું ખાસ કહેવાનું એ છે કે આપણે સામે પાણી હાલવાનું છે. અને ખાસ કરીને આપણે કોઈ પણ નહીં હારી આપણે ક્યાંય ફોલ્ટમાં ન આપીએ. કારણ કે ઓલા લોકો આમ મત માગીએ તેમ નથી, એટલે એમ કેમ પ્રકારે આપણે હેરાન કરીને કે ગમે ને આપણા કાર્યકરોને અટવશે. એટલે આપણે કોઈ બને ત્યાં સુધી કોઈની ઝપટમાં આપણે સડવું નહીં. અને બોલે એના બોર વેચે એ લોકોને કાગનો વાઘ કરતા આવડે છે, અને આપણે વાઘનો વાઘ કરવો છે, આપણે કાગનો વાઘ નથી કરવો. એટલે એ લોકોને જે કંઈ કે એની સામે આપણે પૂરેપૂરું આપણે કોંગ્રેસ પાર્ટીના જે વિચારધારા છે એ પહોંચતી કરવાની. અને એ લોકો ખાલી કાગળનો વાઘ બનાવે છે, ગધાડાનો સાંભળું પહેરાવી અને એને વાઘ બનાવી દે છે. આપણે વાઘનો વાઘ કરવાનો છે, આપણે ખોટું લોક નથી કરવાનો. એટલે બધા કાર્યકરોને ખાસ વિનંતી
કે આપણે જે કંઈ પ્રચાર કરવો ઘેરે ઘેરે આવવાનું ફોહલાવવાનું અને આપણા કોંગ્રેસના મત છે એ તો છે જ, પણ બને એટલે એ લોકોના મત તોડીને આપણે જેટલે લાવશું એટલે આપણને ફાયદો થાય. અને આપણું લક્ષ્ય એક જ રહેવું જોઈએ કે જેનીબેનને જીતાડો. અને હર કોઈ જગ્યાએ જેનીબેન આપણે પહોંચી નહીં વળે. આપણે પોતે જેનીબેન થઈ એમ કહીને આપણે નીકળી પડો. અને આપણે કોઈ પણ નારાજ હોય એમ કહેવાનું ભાઈ જેનીબેન કામ ન કરે તો એમ ઊભા થઈ અમારી પાસે આવજો, એટલું કહીને બેસી દો. ભાઈ મોરડિયા, ગારેધાર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ. અમારા ભાઈ ગ્રામ્યના પ્રમુખ મહેરસિંહ ગોહિલ કાર્યક્રમ એક હોય એના હિસાબે આવી શક્યા નથી, પણ મારે ખાસ એક વિનંતી કરવાની છે કે આમાંથી દરેક મિત્રો, હું દરેક જગ્યાએ અમારા વિસ્તારમાં કહું છું એ પ્રમાણે દરેક મિત્ર આમાં છે એ ચૂંટણી લડ્યા છે અને ચૂંટણી લડાવી ચૂક્યા છે. આપણે જે પદ્ધતિથી ચૂંટણી લડતા હોઈએ, આપણી ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે જે પદ્ધતિથી આપણે ચૂંટણી લડ્યા છીએ એ પદ્ધતિથી આપણે કાર્ય કરીએ તો કોઈ દિવસ ક્યાંય અઘરું નથી. આપણે ચૂંટણી નથી લડતા ત્યારે આપણે જે નિષ્ક્રિયતા દાખવીએ છીએ આપણને મુશ્કેલી આ ધારાસભામાં અને લોકસભામાં પડે છે. એટલે ખરેખર આપણે અંગત રીતે એવું વિચારીને અગાઉ પણ કહેવામાં આવ્યું એમ આપણે દરેક જેનીબેન ઠુમર બનીએ તો આમાં કંઈ અઘરું નથી. બાકી તો બધાને આમાં કોઈને સલાહ દેવાની જરૂર નથી. બધા વર્ષોથી આ કાર્યક્રમમાં પોતાની રીતે પક્ષમાં છે. અને અમારે વલ્લભભાઈ કીધું અમારું ટોટલ ગારિયાધાર આપ એ કોંગ્રેસની જ શાખા છે, એટલે એણે એની રીતે સાચું કહી દીધું, એમાં કોઈ સવાલ નથી. લગભગ બધે આ જ પરિસ્થિતિ છે. એટલે આપણે મૂળ વિચારસરણીને વરેલા છીએ કોંગ્રેસને, ત્યારે આપણે વધારે કોંગ્રેસને મદદ કરીએ. અમારા તાલુકાની અંદર અમારે બેનની સાથે અને અમારી રીતે 2 રાઉન્ડ અમારે પૂરા થઈ ગયા છે. મારે અહીંયા પ્રતાપભાઈ સૂચનનું કીધું ત્યારે સૂચન એક જ કરવાનું રહેશે કે આપણે જે સાહિત્ય આપવાનું છે, પત્રિકા હોય કે જે કાંઈ હોય, એ સાહિત્ય વહેલી તકે તાલુકા પ્રેસ પર પહોંચાડો એટલે જે કાંઈ વિધિ છે એ ચાલુ થઈ જાય. ફાઇનલ જે ઘરે ઘરે જવાનું છે એના માટે થઈને આપણે પત્રિકા જોઈએ. આપણે મેનિફેસ્ટોમાં જે કાંઈ છે ટૂંકમાં એનું સારાંશ કાઢી અને ગ્રામ્ય વિસ્તારોમાં લગતું હોય એ પ્રમાણે કરવાનું. બાકી સ્થાનિક લેવલના જે પ્રશ્નો હશે એ આગેવાનો પોતપોતાની રીતે તાલુકા પ્લેસ પર હોય એ પત્રિકામાં ન હોય તો પણ કહેશે કે ભાઈ આ મુશ્કેલી માટે આપણા લોકસભાના સાંસદને આપણે આ વસ્તુની રજૂઆત કરવાની છે. અમારો પ્રશ્ન દાખલા તરીકે વર્ષોથી પીડાય છે કે ગારિયાધાર તાલુકાને લીલિયા, દામનગર, પાલીતાણા રેલવે છે અને ગારિયાધારનો વેપારનો વિનાશ થયો હોય તો રેલવે નથી. એનું પરિણામ છે વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે પણ હું 30 વર્ષ ત્યાં સેવા આપી છે મેં, એટલે મને ખ્યાલ છે. આ બધી બાબતોનું લોકલ જે છે એ આપણે આપણું કહીશું. અને મેં કીધું એમ આપણે ચૂંટણી લડીએ છીએ એટલું અંગત મનમાં રાખી અને ચૂંટણીને પ્રચાર કરીએ એટલે આપણી જીત જ છે. અસ્તુ. સાહિત્ય માટેની વાત કરી. સાહિત્યમાં ગઈકાલે આપણો ક્રમ નંબર 2 આવ્યો છે અને એક ક્રમ નંબર 2 પ્રમાણેની આપણી પત્રિકા છાપવા સવારે હવે મોડા એટલા માટે પડ્યા, બધાને બોલાવી લીધા. સ્લીપો છપાઈ જશે, એની આજે છપાઈને તમારે ત્યાં મળી જશે, પણ એ અઠવાડિયા પહેલાં બધાને આપવાના રીતે લોકો પાછા ખોઈ નાખે છે. છેલ્લા દિવસે એની પાસે જેનીબેનની વ્યવસ્થિત પત્રિકા ક્રમ નંબર સાથેની આજે છપાઈ ગઈ છે. બાકીની જે સાહિત્ય છે કાર્યાલય ખુલે ત્યાં પહોંચતા થઈ જશે. એના કમ્પ્લીટ બધા વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું છે. નમસ્કાર. આજના કાર્યક્રમની અંદર આપ સૌ ઉપસ્થિત થયા આટલી મોટી સંખ્યામાં આપ સૌને ધન્યવાદ. હું હરજીભાઈ વણજારા, ભાવનગર જિલ્લા પંચાયત સદસ્ય ગારિયાધાર. મારું આપ સૌને નમ્રતાપૂર્વક એટલું જ સૂચન છે કે આજે આપણી આ લડાઈ છે એ લડાઈ તમારી અને મારી નથી. આ લોકશાહી બસાવવાની લડાઈ હોય તો આપ સૌને મારી ફરી એક નમ્ર વિનંતી છે કે આપ સૌ પોતે જ ચૂંટણી લડતા હોઈએ, ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તમામ ચૂંટણીઓ આપણે જ્યારે પોતે જ લડતા હોઈએ એવી રીતે જે આપણે આયોજન કરી ગામની અંદર કામગીરી કરતા હોઈએ છીએ, આવી જ રીતે આપ સૌ જેનીબેન બની અને પોતે જ ઉમેદવાર બની અને કામગીરી કરશો તેવી આપ પાસે સૌની પાસે અપેક્ષા રાખું છું. સાથે સાથે આપણે એક થોડુંક મનોમંથન કરવાનું છે. ત્યારે મારી એક રજૂઆત આપ સૌને કરું છું કે જ્યારે
ચૂંટણી સમયે બૂથના એજન્ટોની જે આપણે નિમણૂકો કરતા હોઈએ છીએ તે ખરેખર યોગ્ય અને આપણો પોતાનો જ માણસ કામગીરી કરી શકે તેવો હોવો જોઈએ. કારણ કે સવારમાં 7નો સમય હોય ત્યારે આપ સૌએ 6:30 પહેલા બૂથ ઉપર પહોંચી જવું જરૂરી હોય છે. કારણ કે આપણે ત્યાં આપણી હાજરીની અંદર મશીનને સીલ કરવાનું હોય છે ટેસ્ટિંગ કરી અને બાદ. તો તે સમયે લગભગ આપણા કાર્યકરોની આવા આક્ષેપ નથી કરતો, પણ થોડા ઘણા વડા વધતા મોડા સમયે પહોંચતા હોય છે, જેથી કરીને એ લોકો એની મનમાની કરી શકતા હોય છે. તો આપ સૌને મારું સૂચન છે કે સમય પ્રમાણે બરાબર આપણે જે ટાઈમ આપવાનો હોય, આપવામાં આવ્યો હોય, એ સમયે પોતાની જવાબદારી સમજી અને બૂથ લેવલ ઉપર પહોંચી જવું જરૂરી હોય છે. અને આગળ પાછળ આપણા 2-3 એજન્ટો હોય છે, વારાફરતી આપણે આ કામગીરી કરતા હોઈએ છીએ. જ્યારે મધ્ય, બપોરે અને સાંજના સમયે આ 3 સમયનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે આપણા જે બહારના લોકો, બહાર જે આપણે મેલા હોય મતદારો લાવવા માટે, તે ખાસ કરીને અહીંયાની મતદાર યાદીની અંદર કોણ બાકી છે કોણ નહીં એ જોઈ અને પૂરેપૂરું જ્યાં સુધી આપણે મતદાન નહીં કરીએ ત્યાં સુધી આપણો વિજય આપણે વાતો કરીએ છીએ. અને મને અપેક્ષા પણ છે આપ ભરપૂર કામગીરી કરો છો. કોઈને માથે આક્ષેપ કરવા નથી માંગતો, પણ એક આ મનોમંથનના રીતે જે તે સમયે આપણી પૂરેપૂરી જવાબદારી નિભાવીએ તો મારું એવું માનવું છે કે ખરેખર આપણે વિજયની એકદમ નજીક છીએ. હવે આપ સૌ પોતપોતાની જવાબદારી સમજી અને આ કામગીરી કરશો. જય હિન્દ, જય ભારત. કાર્યાલય ખોલવામાં આવે ને ત્યાં કાર્યાલયનું વહીવટી સંચાલન કરનાર વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાથી જે તે કાર્યકર્તાઓ ગામડાના હોય એ એમનો સંપર્ક કરી શકે, એ એક સજેશન. આવ્યા આવો આંબા કાકા ક્યાં ગયા? તું બાપુને ભલામણ કરશો, પ્રતાપ મારું ધ્યાન નથી રાખતો, અહીંયા આવો. હાલો. આપણા સૌ સંસદીય વિસ્તારના લોકલાડીલા ઉમેદવાર બેન શ્રી જેનીબેન, તેમજ પૂર્વ સાંસદ ભાઈ શ્રી વીરજીભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરસિંહભાઈ, આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધા, તમામ તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ અને આપ સૌ જવાબદાર આગેવાનો. એટલે વિશેષ તો મારે કંઈ કહેવાનું રહેતું નથી, પણ ગઈકાલે અમારો પ્રવાસ હતો લાઠી તાલુકાનો. બેન શ્રી જેનીબેન હતા, વીરજીભાઈ હતા, મેં ઘણા ગામડા ફેર્યા અને જે ઉત્સાહ જોવા મળ્યો એ વિધાનસભામાં જે લોકોનો પસ્તાવો હતો એ વેદના વ્યક્ત કરતા હતા. પણ આ વખતે હું ખાતરી આપું છું કે લાઠીમાં અમે નુકસાનીમાં નહીં જવા દઈએ, બને એટલું બેનિફિટમાં હશું. જેમ બાબરામાં કીધું છે એવું તમે લાઠી કરી બતાવજો. અને બધાનો કાર્યકરનો જુસ્સો એટલો છે જનૂનથી કે આ વખતે ચૂંટણી એન્ટેન પ્રકારે જીતવી જોઈએ. અને આ ચૂંટણી આપણે ન જીત્યા તો આ ચૂંટણી સહેલી છે, પછી કોઈ ચૂંટણી જીતવાની રહેતી નથી. અને 7 બારના નામી પણ આપણા રહેવાના નથી, વાત નક્કી છે. આ ઉદ્યોગપતિની સરકાર છે અને ઉદ્યોગપતિ સિવાય પણ જવા દેવાની નથી. જય હિન્દ, જય ભારત. જે અમને કામગીરી સોંપવામાં આવી છે એ અમારી કામગીરી પૂરી થઈ છે. અને આ ચૂંટણીની અંદર જેનીબેન જે આપણા ઉમેદવાર છે, જે ભણેલ ગણેલ હોશિયાર, એમને અંડરગ્રાઉન્ડ કરંટ એટલો બધો આપણને મળે છે, પણ હવે ઢીલાઈ આપણી છે કાર્યકર્તાઓની કે એને સુધી આપણે પહોંચી શકતા નથી. હવે એ મતદારોને કાઢવા માટેની જે કાંઈ આપણી પદ્ધતિ છે એની અંદર મારું સૂચન એવું છે પ્રતાપભાઈ કે જે બૂથ વાઇઝ આપણે 3 કે 4 વ્યક્તિને મેં નામ આપી દીધા છે ભાઈને. એની નીચેના જે કાર્યકર્તાઓ હોય એને અંગત તમારી રીતે પ્રતાપભાઈ કોઈ અમારા ઉપરના કોઈ કાર્યકર્તાઓ વડીલો એને ફોન કરીને ફોર્સ કરે એટલે કામ કરવા બધા તૈયાર જ છે. તકલીફ બધાને શું છે કે હું કહું એની કરતાં કે કોઈ બીજા મને કહેતું હોય તો સારું લાગે. થોડોક તકલીફ આપણે એ જ છે. બાકી કામગીરી કરવા માટે બધા અત્યારે તન મન ધનથી બધા તૈયાર છે. અને થોડુંક આપણે ધ્યાન આપીએ તો જીતની એકદમ નજીક જ છે. ભાઈએ જેમ વાત કરી એમ કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ. ઇન્ડિયા ગઠબંધન પરિવારને હું અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અમરેલી શહેરની હું તમને વાત કરું તો અમરેલી શહેરમાં આવેલા
81 બૂથ છે. એ બૂથ ઉપર તમામ વોર્ડમાં તમામ જગ્યાએ જે આપણે આગેવાન છે હાકમ જેવા એ બધાને ફોર્મ ભરવા પ્રતાપભાઈ આપેલા છે, ફોર્મ આપી દીધેલા છે. હવે અમારો બીજો દોર છે એ એક ગ્રુપ મિટિંગનો છે. આની પછી અમે શહેરમાં તમામ હોડમાં વિસ્તાર વાઇઝ મિટિંગ કરવાના છીએ. જે મિટિંગનો સમય સાંજે 7 પછીનો હોય છે, કારણ કે શહેરમાં બધું સાંજેનું વધારે બધા ફ્રી હોય એટલે એ ટાઈમમાં આપણે રાખવાના છીએ. તો 11 હોડમાં આપણે મિટિંગો કરવાની છે. એના માટે પ્રતાપભાઈ અહીંયા તમામ અમારો શહેર કોંગ્રેસ પરિવાર હાજર છે. એને અમે પૂછશું કે અમે તમારી ત્યાં ક્યારે આવીએ, એ પ્રમાણે અમે હોડ વાઇઝ શિડ્યુલ બનાવશું અને શહેરના અલગ અલગ આગેવાનો છે અમે બધા એ મિટિંગ લેવાના છીએ. આવી રીતનો અમારો કાર્યક્રમ છે. એ મિટિંગમાં અત્યારે લગભગ બૂથ ઉપર કોને બેસાડવા એ બધું પણ અમારે નક્કી કરવાનું છે. ત્યારે અમારા બેઠેલા અહીંયા તમામ આગેવાનો છે એ અત્યારથી લગભગ તો તૈયાર જ છે, બધા ખાલી નામ જ લેવાના છે. પણ અમરેલી શહેરમાં હું તમને ખાતરી આપું છું કે એક કે બૂથ ઉપર આપણો સૈનિક નહીં હોય એવું નહીં બને. આ લડાઈ છે, આ લડાઈ અહીંયા બેઠેલા સૌ લોકો છે એ આપણે જેનીબેન ઠુમર બનીને લડવાની છે. શું કામ આ લડાઈ લડવાની? આ લડાઈ જેનીબેનની નથી, આપણી બધાની છે. આપ જોવો છો ગુજરાતના બીજા શહેરો છે એનો કેટલો વિકાસ થયો છે. અમરેલી છે એ ગુજરાતનો સૌથી પછાત જિલ્લાનું બિરુદ ધરાવે છે. આ 4 ચોપડી ભણેલા છે અહીંયા સંસદમાં જાહે ને પ્રતાપભાઈ, આને કોઈ બોલવા નહીં દે. બોલવા અહીંયા બેઠેલ મારી બેન છે ને એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલ છે. અહીંયા જાશે તો અમરેલી જિલ્લાનો અવાજ બનશે. તમે વિચાર કરો, કેન્દ્ર લેવલની એક પણ સુવિધા આ જિલ્લામાં નથી. આવનારી પેઢીની આ લડાઈ છે. આપણા છોકરા છે એ આપણને માફ નહીં કરે જો આ વખતે આપણે ભૂલ ખાઈ ગયા ને. એટલે અહીંયા બેઠેલા અમરેલી જિલ્લાના તમામ ઈડિયા ગઠબંધન પરિવારના આગેવાનોને હું વિનંતી કરું છું કે આ લડાઈ છે ને હવે આપણે ઉમેદવાર જેનીબેન ઠુમર નથી, અહીંયા બેઠેલા બધા ઉમેદવારો છે એમ માનીને હવે લડાઈ લડવાની છે. હવે સમય આવી ગયો છે પરિવર્તનનો. તમામ જગ્યાએ વાતાવરણ સારું છે, બધેથી સારા સમાચાર આવે છે. એક નેરો સેટ થઈ ગયો છે, એક નેરો કે ભાઈ જેનીબેન અને ઓલા સામેવાળા ઉમેદવારનું નામ નથી લેતો તો કોણ જીતે? તો બધા એમ કે જેનીબેન જીતે. આજ સવારમાં હું તમને વાત કરું, 7:30 વાગ્યામાં એક મહાજન મળ્યો. એ કે સાહેબ મેં મારી જિંદગીમાં કોઈ દી કોંગ્રેસને મત નથી દીધો, પણ આ વખતે મારે મારી બેનને મત દેવો છે. આ પરિવર્તન છે સિટીમાં, આ માહોલ છે. આવો જ માહોલ આખા જિલ્લામાં છે. માત્ર ને માત્ર હવે આપણે માહોલ છે ને એને પરિવર્તન કરવાનો છે ને એ બધી જવાબદારી આપણે લેવાની છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઈરાણી આવ્યા હોય તો અહીંયા આગળ આવીને પોતાની વાત રજૂ કરે. થોડાક મોડા આવવાના હતા, આવ્યા છે રવિભાઈ ઈરાણી. ઉદ્ઘાટનમાં ઉપસ્થિત લોકસભાના ઉમેદવાર જેનીબેન, ગારિયાદાર જેસરના ધારાસભ્ય, ધુવાદાર, યુવા આગેવાન અને જ્યાં સતત કામ કરતા તેમાં સુધીરભાઈ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ, વિરજીભાઈ અને તમામ આગેવાનો. આમ તો મારું સૂચન એવું છે, એટલે અતિશોક્તિ લાગશે, પ્રચાર કરવાનો જ હોય. લોકો પ્રચાર આપણી પાસે કરવા આવે કે હવે તમે ક્યારે આવવાના છો, બધા ક્યારે મત દેવા આવવાનો છે. આપણે સતત પહેલેથી જ એટલે એક્ટિવ રહી કે લોકોને એમ થાય કે આ લોકો અહીંયા જ મત આપવાના છે આપણે. એટલે અમે દિવસ ત્યાં ભાજપની લીડ નીકળી જ ન હોય. એ ગમે એટલા મથામણ કરે, જે કરવું એ કરે, પણ એમની લીડ ન નીકળી હોય. બીજું, કાર્યકર્તા અને આગેવાનોને એક વિનંતી છે, આખા જિલ્લામાં આપણે કોંગ્રેસનો પ્રચાર કરવા નીકળી અને આપણા જે ખરેખર પછાત વિસ્તારોમાં જે આપણા મતદારો છે ત્યાં આપણે પ્રથમ જવું, પછી મામા માસીના ત્યાં આપણા હોય એ ભાજપમાં હોય ને આપણે એની ડેલીએ ચા પીને પાછા નીકળી જઈએ એટલે આપણા મતદારોમાં ખોટો મેસેજ ન જાય. પછી તમ તારે આપણે 2 રાત ત્યાં રોકાઈ આવું. પરંતુ જ્યારે પ્રચારમાં નીકળી ત્યારે આપણો જે કાર્યકર્તા ખરેખર આપણા મતદારો જ્યાં જે વિસ્તારમાં છે એ વિસ્તારને પ્રથમ અગ્રતા આપી. કારણ કે આપણે એવું બને કે આપણા કમિટમેન્ટ પડ્યા રહે એટલે આપણે બીજે દોડવા જઈએ. એટલે પહેલા આપણા મતો કવર કરી પછી બધું જે કરવું એ કરી. અને બીજું, પ્રતાપભાઈ આપનું સૂચન છે કે એક ઓબીસીની કોંગ્રેસની સાથે સંગઠન ઓબીસી સમાજનું સારી રીતે છે જ, પણ સારી રીતે સંગઠન કરી આપના માર્ગદર્શન નીચે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખના માર્ગદર્શન નીચે વધારે સક્રિય થાય
દલિત સમાજના આગેવાનો હોય, આહિર સમાજ, કાઠી સમાજ, ભરવાડ સમાજ, આમાં કોઈ જ્ઞાતિવાદની વાત નથી, પણ વ્યવસ્થિત રીતે એ લોકો કવર કરી શકે એટલે એ માટે પણ થોડુંક આગળ વધી અને એમને સંગઠનમાં મજબૂતાઈથી આગળ વધારી અને વધારે મત કોંગ્રેસ તરફથી લઈ આવે એવી વિનંતી સાથે વિરમું છું. જય જય. આપણા યુવા ઉત્સાહી અને ભણેલા ગણેલા ઉમેદવાર જેનીબેન તેમજ પ્રતાપભાઈ, વિરજીભાઈ, મંચ ઉપર બેઠેલા તમામ ઇન્ડિયા ગઠબંધનના સાથી, ચલા ચૂસનની વાત કરી ત્યારે હું એટલી વાત કહેવા માંગુ છું કે જે આપણા ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કોંગ્રેસના પ્રચાર માટે જે રથ હોય કે જે માઇક હોય, રિક્ષા હોય એવું હવે ચાલુ કરવું પડે, કારણ કે એનાથી લોકોને ખબર પડે કે ગામમાં કોંગ્રેસવાળાનું વાહન આવ્યું હતું. બીજું કે સાહિત્ય જે છે એ બધી જગ્યાએ પહોંચવું જોઈએ. બીજી વાત હું રાજુલા જાફરાબાદની કરું, બધાય લોકો રાજુલા જાફરાબાદથી બીવે છે કે ન્યા શું થાય, ન્યા શું થાય, ન્યા શું થાય, બરોબર. પણ હું અહીંયા જેડી કાચડ, ગાંગાભાઈ, નાથાભાઈ, દિલીપભાઈ, વિષ્ણુ બાપુ બધાય જેટલા છે એ બધાની મહેનત સારી છે. અને ગઈ વખતે અમરીશભાઈ ધારાસભ્ય ચાલુ હતા ત્યારે 50,000ની લીડ આવી હતી, બરોબર. પણ આ વખતે રાજુલા જાફરાબાદમાં વધીને 5 થી 10,000 મત નાખવા પડશે એટલી અમે તમને આ તકે ખાતરી આપી. અને સાથે સાથે બધાને વિનંતી કરું, પરેશભાઈ દાનાણી રાજકોટ લડી રહ્યા છે, જ્યાં કોઈ આપણા સગા સ્નેહી હોય ત્યાં ફોન કરી અને પરેશભાઈને મદદ કરે એવી પણ હું વિનંતી કરું. જોઈ અવાજ જોઈ કાંઈક અવાજ છે ને ભણે ગણેલો અવાજ થઈ જાય. આપણે હવે અંદાય આપણને એક શિક્ષિત ઉમેદવાર મળ્યા છે, ભણેલ ગણેલા. આપણે ભલે અંદાય ઓલા હતા અડધા ભણેલા, પણ આપણે અંદાય પૂરા ભણેલા થઈ જાય. સામે પછી અડધા ભણેલા છે ને ઓલા જે અંદાય ભણેલા છે ને એ 4 ચોપડીમાંથી 2 ચોપડી વાળા અંદાય થઈ જાય. એટલે અવાજ આપણો રહેવો જોઈએ. પ્રતાપભાઈ આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મારી બેન પેલા મને કાકા કહેતી, અત્યારે મારી બેન. જ્યારે લીલાબેન લડતા હતા ત્યારે એ પ્રચાર કરવા તો મને કાકા કહેતી, અત્યારે અમે ભાઈ બેન થઈ ગયા છીએ. જેનીબેન મંચસ્થ તમામ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને બધા કરતા હૃદય મારું વિશાળ, આ હંદાય બેઠા એના કરતા વધારે મહત્વ હંદાય તમે, આ બેઠા એના કરતા વધારે તમે, કેમ કે તમે હંદાય મત લઈ આવવાના છો. બીજું સૂચનની વાત થઈ, ઠીકુભાઈએ કીધું એ પ્રમાણે. બીજું એના કરતા વિશેષ કહું કે જે આપણું બૂથ લેવલનું જે પહેલા છે ને, બૂથ લેવલનું હજી ઘણા ખરા પૂરું નથી. હું એમાં 20% બાકી છું, પહેલા હું સ્વીકારી લઉં કે 20% હું બાકી જાઉં. એટલે મારે 20% બાકી જાઉં ને બીજા ઘણા ખરા 40%, 60% બૂથમાં બાકી છે. એટલે બૂથમાં જે કોઈ બાકી છે ને એ બૂથનું કામ પહેલા કરે કે જ્યારે આપણે બૂથનું કામ પૂરું કરીશું તો જ આપણે અંદર મત પુગાડી શકીશું. જેની બેન અત્યારે વાતાવરણ જોતા આ અમરેલી સીટ જીતે છે અને જીતે છે. જ્યારે અત્યારે હંદાયનો એક જ અવાજ થઈ ગયો છે. અત્યારે અમારા બગસરામાં કાલે આ ભાઈ 2 ચોપડી ભણેલા આવ્યા હતા અને અહીંયા મીટિંગ મળી હતી. તમે છાપામાં વાંચ્યું છે, કાયદેસર એમાં એક ઓછો ને એક વધારે નહીં 69 જણા હતા. અને એમાં એક આપણું હોતે ગયું ગુરુ રહ્યું. મેં તું જવા દે વીરજીભાઈ, કોઈ દી ક્યાંય કામ ન આવ્યા, 18 વર્ષ લગી રહ્યા અને કોંગ્રેસની નકરી ઘોર જ ખોદી. જો આવા ઘોર ખોદિયા હંદે વ્યાજ ને તો વધારે સારું. ઘોર ખોદિયા જોતા જ નથી. તમારી પાસે સિમ્બોલ છે, તમારી પાસે આવડી મોટી પાર્ટી છે, તમને પાર્ટી આપવામાં કઈ બાકી નથી રાખતું, તો તમે આવું હંદે પગલું હું કામ ભરો છો? એટલે મારી તમને હંદે વિનંતી છે કે હજી જેને જવું હોય ને એ વ્યાજ આવજો. પછી ટાણું આવે કે ઓલા ફલાણા ખેસ પહેરો કા વાંધો પડ્યો તને ત્યાં માન ન પડે, તને માન તો પૂરેપૂરું આપતા હોય છે. એટલે મહેરબાની કરીને મારી હંદાઈને એક વિનંતી છે કે જેને જવું હોય ને એ અત્યારે વ્યાજ આવજો. ટાણું આવે ને 5 દી 10 દી બાકી રહ્યા હોય ને તો અહીંયા પૈસા કમાવા હાટું જાતા નહીં. મહેરબાની કરે આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. બેન શ્રી જેરીબેન ઠુમર ઉમેદવારના આજે ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી સુધીરભાઈ,
પૂર્વ સાંસદ ભાઈ શ્રી વીરજીભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ તેમજ સમગ્ર મંચસ્થ આગેવાનો, તમે જે સૂચના આપો એ પાલન કરવાનું છે. થોડી થોડી ખામી સુધારવાની. પ્રતાપભાઈ, પ્રશ્ન હતો થોડોક અમારે. પ્રશ્ન કેવો થાય કે કાર્યકર્તાને બૂથમાં રાખો. એક બૂથનો આ બૂથનો કાર્યકર્તા સભાઓ ચાલુ હોય ને એમ બગસરા જવાની જરૂર નથી. અમારા કાર્યકર્તાને બગસરા જવાની જરૂર નથી. સરસિયાનો કાર્યકર્તા હોય ને તો દલખાણીયા મિટિંગમાં પહોંચ્યો હોય, દલખાણીના કાર્યકર્તા હોય તો એના ગામમાં તમે જાઓ ને તો એ 8 વાગે ગોઠવવા નીકળે. ધારકણીના કાર્યકર્તા હોય ને એ બાડેર પહોંચ્યો હોય, ધારકણી મીટિંગ હોય ને 8 વાગે પાછું ગોઠવવા નીકળે. એટલે એક કામની વહેંચણી, એક સમયસર દરેક વ્યક્તિ, આપણું સૂચન એટલું છે, દરેક વ્યક્તિ પોતપોતાનું એક બૂથ સાચવે. બૂથ સાચવે એટલે જિલ્લા પંચાયત વાઇઝના જે પ્રવાસ થવાના છે એનું કોઓર્ડિનેશન કરી અને ગામે ગામથી વ્યવસ્થિત આપણે જે માણસો લઈ આવવાના છે, આપણો મેસેજ પહોંચાડવાનો છે, એક એનું આયોજન થાય અને ખૂબ સરસ ચાલી રહ્યું છે. લોકોનો સહયોગ પણ ખુશ છે. અહીંથી જિલ્લા કોંગ્રેસ સમિતિનો પણ અમને ખૂબ સારો સહયોગ છે, બેનશ્રીનો પણ ખૂબ સારો સહયોગ છે. અને વાતાવરણ જોતા એવું લાગે છે કાર્યકર્તા પોતપોતાના બૂથની અંદર પ્રોપર મહેનત કરે એટલે પરિણામ બહુ સારું અને બહુ સારું આવવાનું છે. જય હિન્દ, જય ભારત. 14 અમરેલી લોકસભા સંસદીય મત વિસ્તારનું મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા ઉમેદવાર, નીડર, સરળ, કર્મઠ, શિક્ષિત બેન શ્રી જેનીબેન ઠુમર તેમજ અમરેલી જિલ્લા પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી માઇક માસ્ટર પ્રતાપભાઈ દુધાત, તેજીનો તોખાર પૂર્વ સાંસદ ભાઈ શ્રી વીરજીભાઈ ઠુમર તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર વિસ્તારના ધારાસભ્ય સુધીરભાઈ તેમજ મંચસ્થ સૌ આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો અને કોંગ્રેસની આન બાન ને શાન પધારેલા જિલ્લામાંથી કાર્યકર ભાઈઓ, ચૂંટણીના 12 થી 13 દિવસ હવે બાકી છે. સમયની બહુ મર્યાદા છે. ઘર ઘર સુધી પહોંચવાનું છે. લોકોને કોંગ્રેસ પાર્ટી તરફ વાળવા માટે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરવું પડશે. લોકોને કહેવું પડશે કે અમારા શિક્ષિત યુવાન, નીડર, સરવળ જેનીબેન ઠુમર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ સરસ કામગીરી બજાવેલ છે. નીડર છે, સરળ છે, યુવાન છે અને મહિલા છે. આ ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકશાહીને ખતમ કરવા જઈ રહી છે. એવા સમયમાં કોંગ્રેસનો કાર્યકર લડે છે એનું મને ખૂબ ગર્વ છે. ખૂબ ગર્વ છે એટલા માટે કે કોંગ્રેસ આ હિટલરની સામે લડી રહી છે. એવા સમયમાં કોંગ્રેસનો કાર્યકર અત્યારે ભારતીય જનતા પાર્ટીના આમ દામ, શામ દામ, દંડ ભેદથી પણ બીતો નથી અને લડે છે. એટલા માટે મને ગર્વ છે કે હું કોંગ્રેસનો સિપાહી છું અને કોંગ્રેસ પાર્ટીએ આવા નીડર ને સરળ યુવાન ઉમેદવાર આપણી વચ્ચે મૂક્યા છે. ત્યારે આપણે સૌએ એક એક ઘર સુધી 5 ન્યાય ગેરંટી છે. 5 ન્યાય ગેરંટીમાં 25 કાયદાઓ કોંગ્રેસ પાર્ટી બનાવવાની છે. યુવા ન્યાય, મહિલા ન્યાય, કિસાન ન્યાય, શ્રમિક ન્યાય અને સાહસિક ન્યાય, હિસ્સેદારી ન્યાય. આ 5 ગેરંટીઓમાં 25 અલગ અલગ કલમો છે. આપ સૌ જાણો છો 2004 થી 2014 સુધી યુપીએની ગવર્મેન્ટ હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સારા એવા કાર્યો કર્યા હતા ને દેશને ઊંચાઈ ઉપર લઈ જવાનું કાર્ય કર્યું હતું. એવો જ સમય અત્યારે આપણે 2024માં આવી રહ્યો છે. જ્યારે 2004માં વાજપેયીજીનું ઇન્ડિયા શાઇનિંગ, ફીલ ગુડ ફેક્ટર બધા કાર્યક્રમો હતા, તેમ છતાં યુપીએની ગવર્મેન્ટ બની હતી. આ ભાઈ તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી વાળા એક જ મુદ્દો છે એનો, જ્ઞાતિવાદ, જાતિવાદ ને ભેદભાવ કરવાનો. અને કોંગ્રેસ પાસે નક્કર કામગીરી છે લોકો સુધી પહોંચવાની. કિસાનોના કાર્ય કરેલા છે, કિસાનોના ઋણ માફ કરેલા છે, યુવાનો માટે આવનારી નવી તકો ઊભી કરેલ છે, મહિલાઓ માટે સુરક્ષા અને એના માટે પણ ઉજ્જવળ ભવિષ્ય કોંગ્રેસ પાર્ટીની 5 ન્યાય ગેરંટી છે. રાહુલ ગાંધીએ 2022માં સમગ્ર દેશમાં 4000 કિલોમીટર પદયાત્રા ચાલી અને આ દેશનો નિચોડ 5 ગેરંટી ન્યાય ગેરંટીમાં આપેલો છે. 4000 કિલોમીટર પદયાત્રા ચાલીને જે દેશનો નિચોડ આ દેશને ઉન્નતિ ઉપર લઈ જવો હોય, દેશને વિકાસની રાહ ઉપર લઈ જવો હોય,
તો આ દેશની જરૂરિયાત શું છે એ 5 ગેરંટીમાં આપેલી છે. આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ 5 ન્યાય ગેરંટી લોકો સુધી પહોંચાડો, એક એક ઘર સુધી પહોંચાડો. આપને બધા લોકો મત આપશે ને આપશે. આ તકે યુવક કોંગ્રેસના બધા મિત્રોને પણ કહું છું કે ન્યાય ગેરંટીનું રજીસ્ટ્રેશન કરો, લોકોને એનાથી માહિતગાર કરો. જ્યાં તમને અડચણરૂપ થતું હોય, જ્યાં મોબિલાઇઝેશન કરવું હોય તો પ્રતાપભાઈ દુધા છે, વિરજીભાઈ છે, અને યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ હું તમને સહયોગ માટે જ્યાં જરૂર પડે ત્યાં ઊભો રહીશ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મંચસ્થ ઉપસ્થિત 14 અમરેલી લોકસભા વિસ્તારના ઉમેદવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જેનીબેન, અમરેલી જિલ્લા કોંગ્રેસના અને સાવરકુંડલા લીલિયાના અમારા પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધા તથા ઉપસ્થિત મહાનુભાવો અને આપ સર્વ આગેવાનો, કાર્યકર્તાઓ, વડીલો અને મિત્રો, ખાસ તો મારું સૂચન એવું છે કે વિરજીભાઈ સાહેબ કે જ્ઞાતિ વાઇઝ, કાસ્ટ વાઇઝના જે આગેવાનો છે એને વિધાનસભા વાઇઝ બધાને મોકલવામાં આવે. અને જે ન્યાય ગેરંટી છે, સંદીપભાઈ કીધું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન, ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જેની પાછળ હાથ ધોઈને પડ્યું છે એવી ન્યાય ગેરંટી છે. એટલે એનો ખૂબ પ્રચાર થાય. એ લોકો એનાથી ડરી ગયા છે. અહીંયા સાવરકુંડલા હોય કે અમરેલી પ્રોપર હોય, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ એના ઉમેદવારથી ખૂબ જ નારાજ છે. ગઈકાલે અમારે એક નાનો એવો અમરેલીની અંદર સાવરકુંડલામાં મીડિયાનો ચોરો થયો હતો, ડિબેટ. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બોલવા તૈયાર નહોતા. શરમના મારે અમને એમ કીધું કે અમે અમારા ઉમેદવાર વિશે બોલવા નથી માંગતા. તો આ પરિસ્થિતિ છે. અંડર કરંટ ખૂબ છે. જે લોકો ક્યારેય આપણે મત આપવાનું વિચારે નહીં એવા જે કટ્ટરવાદીઓ હતા એ લોકો પણ આ વખતે આપણને મત આપવાના છે. આપણે કોઈ પણ સંજોગોની અંદર ગ્રામ્ય કક્ષાએ ટીકુભાઈ વરુએ કીધું એ ખૂબ જ જરૂરી છે કે આપણે અત્યારે જે કે જગ્યાએ પાછળ છીએ એ પ્રચારમાં છીએ. બેન, આપણે ખૂબ ડોર ટુ ડોર પ્રચાર કર્યો, પણ આપણે જે માઇક ગાડીઓ, પત્રિકાઓ જવી જોઈએ એટલું કઈ વિનવું છું. જય હિન્દ, જય ભારત, જય ભીમ. 14 અમરેલી લોકસભા વિસ્તારની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના આગેવાન જવાબદાર તરીકે તેમજ લઘુમતી જિલ્લાના મહુવા, ગારિયાધાર તમામ વિસ્તારના લઘુમતીના તમામ ભાઈઓ વતી અમારા અમરેલી જિલ્લાના આગેવાનો નાનભાઈ બિલકિયા, રાજુભાઈ બિલકિયા, વિભુ બાપુ, રફીકભાઈ ચૌહાણ, રાજુભાઈ, તેમજ ઇકબાલભાઈ ગોરી, જમાલભાઈ, તમામ મુસાભાઈ, તમામ આગેવાનો આખા જિલ્લામાં અમે લાગી પડવાના છીએ, લાગી પડ્યા છીએ. અને આ વખતે અમે રેકોર્ડ બ્રેક મતદાન કરવાનો પ્રયત્ન કરીશું. ઓછામાં ઓછું 90% મતદાન અમારું લઘુમતી થાય એવું અમે ગોઠવણ કરી રહ્યા છીએ. એ માટે ખાસ વિનંતી એ છે કે આપણે ઓવર કોન્ફિડન્સમાં ન રહીએ. અભણ હોય, ભણેલો હોય કે અમે આપણે ભણેલા જ છીએ, પણ હવે અભણ છે એને ધ્યાનમાં રાખીને આપણે મતદાન નથી કરવાનું. આપણે ચૂંટણી નથી લડવાની. આપણે ચૂંટણી લડવાની છે. અમે નરેન્દ્ર મોદી લડવા આવ્યો છે એ મુદ્દા ઉપર આપણે ચૂંટણી લડવાની. આપણે એને 5 લાખ મતથી હરાવવાનો આપણે પ્રયત્ન કરવો છે એવી મારી વિનંતી. જય જવાન, જય કિસાન. બધા આગેવાનોના નામ ન લેતા આજે જે મીટિંગમાં બધા સૂચનો આવે છે એમાં મારા 1-2 નાના સૂચનો છે. ઘણા નોતરા નથી કાઢ્યા એવી વાત થાય છે પ્રમુખ સાહેબ, પણ નોતરાની વાત જ ન હોય. આટલી મોટી લોકસભા છે એમાં નોતરું ન કાઢવાનું હોય. હરેક કોંગ્રેસી કાર્યકરને લાગી જવાનું હોય કે ભાઈ કોઈ નોતરા કાઢે કે ન કાઢે, આપણે આપણી રીતે લાગી જવાનું. હું મારી એકલો 4 વ્હીલ લઈને નીકળી જાઉં, રવજી બાપાના અમે 2 નીકળી જાય, ધર્મેન્દ્રભાઈ લઈને 3 નીકળી જાય, કોઈ ન હોય તો એકલો નીકળી જાવ. એમ હરેક કોંગ્રેસી કાર્યકરને એકલાને નીકળી જવાનું. બીજું, જે અમારે ખેડૂતોના પાક વીમા 4 વર્ષમાં સરકારે જે નથી પાક વીમો આપ્યો એની અમે એક સરસ મજાની પત્રિકા બનાવી છે. અને ગામડે આપણા કોંગ્રેસના કાર્યકર્તા અને ખેડૂત આગેવાનો, અમારે જિલ્લાના હોદ્દેદારો છે, તાલુકાના પ્રમુખો છે, જે કિસાન કોંગ્રેસના, તેને જવાબદારી સોંપવાની છે. અને હરેક કોંગ્રેસના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવાની છે કે કયા વિસ્તારમાં, કયા ગામમાં કેટલો પાક વીમો ખવાઈ ગયો, 1 વર્ષમાં કેટલો ખવાણો, 4 વર્ષમાં કેટલા ખવાણા, એની તમામ માહિતી ટૂંક સમયમાં આવશે. એટલે મહેરબાની કરીને ઘરે ઘરે એ પણ પત્રિકા તમારે પહોંચાડવાની છે. જય હિન્દ, જય ભારત. આજે આપણા અમરેલી જિલ્લાના આપણા કોંગ્રેસ પક્ષના શિક્ષિત અને સરળ કહી શકાય એવા ઉમેદવાર, પ્રખર આપણા પક્ષના ભીષ્મ પિતામહ કે જેમણે વર્ષોથી આ પક્ષ માટે એક દેવાની ભાવના, લોકો માટે આક્રમકતાથી લડવાની ભાવના સાથે જે લડ્યા છે અને અડીકમ હિમાલયની માફક ખડા રહ્યા છે એવા વિરજીભાઈના પુત્રી મારા બેન જેનીબેન માટે આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. ત્યારે મંચસ્થ તમામ મહાનુભાવો અને ગામડેથી શહેરોમાંથી પધારેલા તમામ કોંગ્રેસ પરિવારના મારા ભાઈઓ, વડીલો,
તમામ. ત્યારે મારી વાત કરતા હું કહીશ કે સત્યમભાઈ વાત કરી કે ઘણી ગોલમાલ થઈ છે. વર્ષ 16, 17, 17, 18, 19, 20 ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક અનાવૃષ્ટિ, પરંતુ આ પ્રતાપભાઈ કહે છે શોર્ટમાં તો ફાવતું નથી, પણ શોર્ટમાં કહું તો અત્યારે મુદ્દાથી વિપરીત આ લોકશાહીની અંદર ચૂંટણી જઈ રહી, ત્યારે ખરેખર લોકશાહી દેશમાં ચૂંટણી હોય તો ચૂંટણીના કંઈક મુદ્દા હોય. મુદ્દા શું હોય મિત્રો? રોડ, રસ્તા, ગટર, પાણી, શિક્ષણ, સ્વાસ્થ્ય, મહિલાઓની સુરક્ષા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ, યુવાઓને રોજગારી હોય કે નહીં? આવા મુદ્દાથી વિપરીત છે ને ચૂંટણી આ વખતે. વિકાસ તો ખોવાઈ ગયો, ઉડી ગયો સવામાં, મુદ્દો જ કાંઈક બીજો છે. ત્યારે મિત્રો આ ખેતી આધારિત સંપૂર્ણ જિલ્લો છે, ત્યારે ખેડૂતો તો રોષે હતા છે અને હજી હાલમાં રિઝલ્ટ આપવાના જ છે. ગામડાઓમાં તો લીડ મળવાની જ છે. અમે છેલ્લા 6 દિવસની અંદર 50 ગામ ફેર્યો છું અને બૂથ પણ મજબૂત કરવાની જરૂરિયાત છે ખાસી. બાકી આપણે જે વાતો કરીએ છીએ મશીન ફલાણું, એ તો થતું થાય, પરંતુ આપણે કાર્યકર્તાઓને જાગૃત કરવાની, બૂથ મજબૂત કરવાની ખાસ જરૂર છે. આભાર. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય જવાન. આભાર મિત્રો, થેન્ક યુ. જય જવાન, જય જવાન. આપણા લોકસભાના ઉમેદવાર જેનીબેન, વીરજી મામા, પ્રતાપભાઈ, કાંતિભાઈ, સુરેશભાઈ, ઠાકરસિંહ બાપા, સૌ સ્ટેજ ઉપરના આગેવાનો અને મિત્રો અને ખેડૂત ભાઈઓ, હવે અમારે ખેડૂત હોય એટલે ઊંચો હાથ કરે, ખેતી કરતા હોય ખેડૂત હોય એટલે. આભાર. જ્યારે મનમોહન સિંહની સરકાર હતી, આપણા વડાપ્રધાન મનમોહન સિંહ હતા, ત્યારે સામે પક્ષે ભાજપ હતી અને કપાસના 1400 રૂપિયા થયા અને આંદોલન ઉપાડ્યું ભાજપ વાળાએ. દિગ્ગજ નેતાઓએ આંદોલન ઉપાડ્યું, કોઈના નામ નહીં લેતા. મોંઘવારી 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 ફાટી ગઈ. પછી કીધું શેની મોંઘવારી છે એ તો કયો, તો એ કોઈ બોલતા નહોતા. અને પછી કપાસના ભાવ ઘટાડ્યા એટલે મારા બેટા બંધ થઈ ગયા કે હવે મોંઘવારી નામ નથી લેતા. ત્યાર પછી તો અને હમણાં ટૂંક સમયમાં એણે કીધું હતું 2022માં ડબલ ભાવ કરી દેવું. ડબલ ભાવ કરવાય તો ડબલ ભાવ કરે એવી સરકારને લાવવી પડે, તો ડબલ ભાવ થાય. અને કોંગ્રેસને લાવો તો જ થાય. આગળ એક ભાઈ બોલ્યા હતા કે 7-12માં નામ નહીં દે. એ કાયદો તો ભાજપ વાળાએ મૂકી દીધો છે કે 3 વર્ષ તમે પાણી પત્રક કરાવવા ન જાઓ અને તમારું નામ નીકળી જાય ને સરકાર સરી આવી જાય. એ તો છે જ. 3 વર્ષ ભૂલી ગયા જો પાણી પત્રક કરાવવા જતા તો તમારું નામ નીકળી જાય. નીકળી ગયા કેડે નામ સડાવવામાં કેટલી મહેનત પડે ને કોકને નીકળી ગયું અને પૂછ્યું તો ખ્યાલ આવે. માટે આપણે કોંગ્રેસની સરકાર લાવવી છે. ભાવ જોતા હોય તો લાવવી છે. કાલે ગયા વર્ષે હજી જાજો સમય નથી થયો, ડુંગળીમાં સરકારે મણે 500 રૂપિયાની ખોટ ખેડૂતને કરી છે. કપાસમાં આયાત રૂની ગાંહડીઓની 2.5 લાખ ગાંહડી આયાત કરી 1 મણે 500 રૂપિયાની ખોટ કરી છે. આમાં જે ખોટ ખાધી છે આપણે એના જાજા નહીં, 10માં ભાગના પૈસા જેની બેનની ચૂંટણી પાછળ તમે વાપરો અને જેની બેન હોય 100% જીતી જાય. જય હિન્દ. બધા જે વાત કરીએ છીએ કે જેની બેન જીતે છે, જેની બેન જીતે છે. અમારે સાવરકુંડલાની અંદર અમે ખંભે વિજયનો ઓલું લઈને ફરતા હતા કે ભાઈ પ્રતાપભાઈ જીતે છે, પ્રતાપભાઈ જીતે છે. પણ આપણે સૌ 3400 મત કીધા એટલે બધાએ આપણે કોઈ કટોકટી છે એમ કરીને હાલવાનું છે. જીતે છે જીતે છે એમ કોઈને કહેવાનું નથી. બંધ મુઠ્ઠીએ હાલવાનું છે અને મહેનત કરવાની છે. મહેનત કર્યા સિવાય કાંઈ થવાનું નથી. અને ભાઈએ જે હમણાં વાત કરી આપણે ભાવનગર જિલ્લા પંચાયતના સભ્યોએ કે ભાઈ બૂથ લેવલની વાત છે, તો બૂથ લેવલમાં આપણે એવા જ વ્યક્તિ ગોતવાના કે સવારે 6 વાગે ત્યાં બૂથ ઉપર હાજર થઈ જાય. આપણે સવારમાં આપણો ફોન ન ઉચકી એને બૂથમાં એજન્ટ તરીકે રાખવાના જ નહીં. આમાં મારો તો નિયમ છે, સવારમાં 5:30 જે અમે રાખ્યા હોય 5:30 મારો ફોન વહી જાય કે ભાઈ તમારે હાજર થઈ જવાનું છે. અને બીજું
જે કાર્યક્રમ આપણે ફોર્મ ભરવાનો કરવાનો છે એ આગલે દિવસે 6 તારીખે જેમાં પછી આપણે જ્યાં આપણું મતદાન મથક હોય ત્યાં જવાનું, ફોર્મ ને એ બધું ભરી લેવાનું. એટલે સવારે માત્ર આપણે ખાલી મશીનની તપાસણી આ તે જ વસ્તુ રહે. એટલે એવા જ વ્યક્તિને આપણે બૂથ લેવામાં રાખવાના જે 6 વાગ્યામાં હાજર થઈ જાય. એટલે આપણું કોઈ જગ્યાએ બૂથ અટવાય નહીં. બસ આટલું કહીને વિનવું. જય હિન્દ, જય ભારત. આ ચૂંટણીના કાર્યાલયના ઉદ્ઘાટનમાં આપણા ભાવિ ઉમેદવાર અને આપણા સૌના લાડકી દીકરી એવી જેનીબેન, જિલ્લા વરિષ્ઠ પ્રમુખ પ્રતાપભાઈ, ધારાસભ્ય શ્રી, વર્તમાન પૂર્વ ધારાસભ્ય, તમામ નામી અનામી કોંગ્રેસના ઘરેણા જેવા આગેવાન ભાઈઓ, કાર્યકર ભાઈઓ, બે સૂચન પૂરતી વાત કરવા આવ્યો છું કે એક કે જ્યારે આપણે કોઈ પણ મત આપણા એજન્ટો દ્વારા મતપેટી સુધી પહોંચાડવાનું કામ એમાં ખૂબ જ ગંભીરતા રાખવી પડશે. એટલા માટે કે જો એમાં આપણે નિષ્ક્રિય રહીશું તો એમાં આપણે કદાચ નુકસાની સહન કરવાનો વારો આવશે. નંબર 2, તાજેતરમાં જે ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયામાં રોડા નાખવાનું જે કામ કર્યું છે એની નોંધ પ્રતાપભાઈ અમરેલી જિલ્લાના બધા મતદાર ભાઈઓએ લીધી છે. સામાન્ય ભૂલની અંદર એક પહાડ જેવડી ભૂલ કરી અને એની વરવી વાસ્તવિકતાનું પ્રદર્શન કર્યું છે. લોકો એ ભૂલે સામાન્ય નહોતી, માહિતી સચોટ હતી, પણ રોડા નાખવા સિવાય બીજું કોઈ કામ નથી કર્યું. એ સભ્ય આપણો જે ભાજપનો ઉમેદવાર છે એ 7 કરોડની ડિપોઝિટમાં 4 કરોડ રૂપિયા નથી ભર્યા. એનો મુદ્દો ગામે ગામ પહોંચાડવા માટેનું એક નમ્ર સૂચન છે કે જેનાથી ખબર પડે કે 4 કરોડનું દિવાળો ફૂંકીને બેંકમાંથી આવેલો આ ઉમેદવાર જીતી ના જશે તો સંસદમાં શું કરશે. આના માટે ખાસ એક વિનંતી, જીતવાના છે, જીતવાના છે, જીતવાના છે. બનાસમાંથી ગેનીબેન અને ગીરમાંથી જેનીબેન સિંહણ બનીને આવશે એ ચોક્કસ છે. એટલું કહીને વિનમું છું. જય હિન્દ. બે હાથ ઊંચા કરવા જોઈએ, મજબૂત તો થવું જોઈએ ને આપણે. ભારત માતા કી. વધારે સૂચન નહીં, નાની આવા 2 સૂચનો આપણે કરવા. જે બૂથ બૂથની જે વાત છે ને, હું તો એવું કહું, આપણે 10 ગામ લીધા ને તો ત્યાંથી નંબર નામ સાચી અત્યારથી બૂથના લોકો અને કોંગ્રેસનો વફાદાર કદાચ લડાઈ લડવાની થાય ને તો એ બૂથમાં લડી લેવો જોઈએ. અને હું તો આજથી નક્કી કરી લેજો ને, અહીંયા ઓફિસે આપવાના નામ નંબર સાચે ભાઈ એટલામાં બૂથ મારું ગામ આવતું હોય, મારે 2 બૂથ આવે તો 6 જણા મારી પાસે ઓલરેડી ક્લિયર. આજથી હું તમને હોપું. અને એની વાહ ઇન્કવાયરી બીજે દિવસે ઓફિસથી કરવામાં આવે. ભાઈ તમે ઓકે સવો કે નહીં. બીજી વાત એવી કે મારે એસટી ઓબીસીના એસસીને લોકોને વિનંતી કરવી, જે આપણે રેશનમાંથી લઈ લેવા જઈએ એવું કહેજો ગામડે ગામડે જઈને આગેવાનો કે નરેન્દ્ર મોદીનો ફોટો લઈને એની ઠેલી લઈને રેશનિંગની દુકાને જાજો, તમને રેશનિંગ આપે મને કહેજો. પછી એનું કોંગ્રેસની સરકારે કોંગ્રેસે આપેલો આપણને રેશન કાર્ડની અંદર આપણા નામ નખાવ્યા, એ લઈને જાજો એટલે તમને રેશનિંગ કાર્ડ આપશે. માત્ર વાતો કરનારી આ સરકાર છે, એને આપ્યું નથી. હંમેશાને માટે લૂંટવાનું કામ આ દેશને કામ કર્યું. અને બીજી વિનંતી મારે એ કરવી, ત્રીજી કામ ઉમેદવાર હોય લડાઈ લડી શકે અને જિલ્લા પ્રમુખ સાથે એવા આપણા હોય, કદાચ જે ગામમાં કાંઈ પણ જે ગોઠવવાનું થાય ને, જાફરાદ હોય કે રાજુલા હોય, ક્યાંય બીવાની જરૂર નથી, નક્કી કરી લેજો. આ છેલ્લી લડાઈ, આ છેલ્લી ચૂંટણી, આ જીતવાનો મુદ્દો આપણો એ છે કે જો આ ચૂંટણી હારી ગયા ને તો આપતી હાઉસ પેઢી આપણી ચૂંટણી હારી ગઈ, નક્કી કરી લેજો. કારણ કે અમુક સમાજના લોકો વિદેશ જવાના, જે ખેડૂત હોય, મજૂર હોય, એ અહીંયા રહેવાના, એની માટે ચૂંટણી આપણે જીતવી, એ હક ને અધિકાર માટે જીતવી. એટલે મારી વિનંતી છે બધાય ગામડે ગામડે જઈ, હું તો 10 થી 12 દિવસ થા કાયમના 8 ગામ લેવાના, વધારે નહીં. 8 ગામમાં કોણ ભાજપનો ભલે આજે નારાજ છે, એમને પણ મળવું આપણી બહુ મહત્વની. એ અત્યારે બીવે કે અમે બોલશું ને વલ્લભભાઈ તો અમને જેલમાં 9% આ સરકારની અને અધિકારીઓ પણ એમના છે. હું કાલ નિવેદન કરીશ તો મને જેલમાં અટાણે પણ પૂરવાની અમારી તૈયારી છે.
એવું નક્કી કરી લેજો કે આજે પૂરી દઈને તો ભાજપની વિરુદ્ધ બોલવું અને સાચી વાત જો કેવી એ કોંગ્રેસના કાર્યકરની એક તાકાત. એટલે મારે વિનંતી, વધારે વાત નહીં કરતા, ઘણા આગેવાનો છે, પણ આ ચૂંટણી જીતવાનો મહત્વ એક જ છે કે આઝાદી. અને પેલો એક આઝાદી પછી એવો આ દેશની અંદર સુરતની અંદર બિનહરીફ લોકસભા તમે કોઈ દી સાંભળ્યું? તો આ દેશની કઈ દિશામાં જઈ રહ્યા, કઈ દિશા થવાની, એ માટે ચૂંટણી જીતવી, એ માટે લડવું અને એ માટે કદાચ બલિદાન દેવા પડે તો આ ચૂંટણી જીતવીને જીતવી એવું નક્કી નિર્ધાર કરીને બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને કહી દેવાનું કે હા અમે જીત. ભારત માતા કી જય હિન્દ. ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરો, ભાઈઓ અને બહેનો, આ સમારંભની અંદર માત્ર ને માત્ર આપણો એક જ થાય છે કે જેનીબેનને આપણે ઉમેદવારની પણ સંસદ સભ્ય તરીકે કહી તો હાલે, કારણ કે સંસદ સભ્ય એ છે એ ફાઇનલ છે. હું ઓબીસી જિલ્લાનો પ્રેસિડેન્ટ છું, રમેશભાઈ ગોહિલ મારું નામ છે. આજે અમે જિલ્લાની અંદર ઓબીસીના નેજા નેતર અમે પ્રચાર આનો કરી દીધો છે. 18 ગામની અંદર ભલે અમે મોટરસાઇકલ લઈને 2 જણ જઈએ પણ એક દિવસની અંદર 4-5 ગામ ફરી આવી છે. આપણે મત વધે ને એ કરવાનું છે, ઘટે એવું કરવું નથી. મારી એક બીજી સૂચના એ છે, ઓછું બોલવું, સારું બોલવું. અને આપણા બોલવાથી ઘણીવાર શું છે, કોંગ્રેસ ને ભાજપવાળા આમ આવે ને તો આપણા મત તૂટે. આપણે મત તૂટે નહીં એની આપણે પૂરી કાળજી રાખવી, એટલી આપણી વિનંતી. ભારત માતા કી જય. એવું છે નામે એવું પ્રતાપભાઈને અને વીરજીભાઈ, આ જિલ્લાની અંદર 10 થી 12,000 હીરાના કારખાના છે. એટલે હું એવું કે એને ટીકર છપાવી અને કારીગરોની જવાબદારી, જે માનો ગારિયાદારના 6 એવા તાલુકા છે કે એમાં હીરાના કારખાના ભરપૂર છે, એની જવાબદારી 5 જણાને આપી જો. કારખાને ટીકર ઘંટીએ લાગી દવું. આજ લોકોનો એવું જૂથ. મને ઓછામાં ઓછા 100 ફોન કારીગરોનો આવ્યા કે વલ્લભભાઈ અમારી ઘંટીએ આવો એક ફોટો અમને આપો અને ઉમેદવારને અમે 100% 5 જગ્યાએ અમે વાતો કરશું. એટલે એ મારું સૂચન છે. આપણા કોંગ્રેસ પક્ષના શિક્ષિત યુવા અને જેમની કામગીરી આખા જિલ્લાએ અનુભવી છે એવા આપણી વાલી બેન અને વાલી દીકરી, આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લોકસભાના બેન શ્રી જેનીબેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કાકરસિંહભાઈ અને ડીકે ધારાસભ્યશ્રી, અને જેમને કારણે અમરેલી જિલ્લાની કોંગ્રેસ પાર્ટી ધગધગતી રહી છે, અવિરત પોતાનું કામ કરી રહી છે એવા અમારા પરમ મિત્ર અને અમારા માર્ગદર્શક ભાઈ વિજીભાઈ, આપ સૌ જિલ્લા કોંગ્રેસના સદસ્યશ્રીઓ, તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખશ્રીઓ અને અહીંયા ઉપસ્થિત સૌ કોઈ વડીલો અને યુવાનોને મારી હાર્દિક વિનંતી કે આપ સૌની પ્રતિષ્ઠાને દાવમાં મૂકી કોંગ્રેસ પક્ષની પરિણામ વિજય બાજુ લાવવા માટે આપ સતત કાર્યમાં રચારો અને સમગ્ર જિલ્લાની પ્રજાને કોંગ્રેસની રાહુલ ગાંધીએ આપેલી ગેરંટી અને એમના મુદ્દાઓનો પ્રચાર કરી આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો ભવ્ય વિજય થાય એવી કામગીરી બજાવવા હું આપ સૌને વિનંતી કરું છું. ખાસ કરીને વિજય તો આવા લોકોની થાય કે જે સતત કર્તવ્યના માર્ગ પર ચાલતા હોય. આપણે સૌ નિર્ધાર કરીએ કે જ્યાં સુધી આપણે જેનીબેનને આપણા ઉમેદવારને વિજયી ના બનાવીએ ત્યાં સુધી સતત પ્રયત્નશીલ રહીએ અને પરિણામ પૂર્ણતાને વારે અને વિજયને વરીએ એવી આપ સૌને વિનંતી છે. જય હિન્દ, જય ભારત. લડાયક અને મારા જીવનમાં બહુ ઓછું એવું જોયું કે હાર્ટના પેશન્ટ હોસ્પિટલમાં હોય, ત્યાંથી ચિંતા પ્રજા માટે કરતા હોય અને પોતે હજી 3 દિવસ કે 2 દિવસ પહેલા ડિસ્ચાર્જ હોસ્પિટલથી ત્યાં એવા આમ આદમી પાર્ટીના પ્રમુખ
નિકુંજભાઈ સાવલિયાને હાર્ટ એટેક આવ્યો. પોતે અમારી સાથે રોજે પ્રચારમાં હતા, રોજે કામગીરી કરતા હતા અને હોસ્પિટલમાંથી સીધા અહીંયા આવે છે. પોતાનો સંદેશો આપશે નિકુંજભાઈ. રામ રામ હો ડાયરા. આમ આદમી પાર્ટી છે ને એક ક્રાંતિકારી પાર્ટી છે અને અમે ભગતસિંહના ચેલા છીએ. જ્યાં સુધી મરીશું ને ત્યાં સુધી આ ભાજપ વાળાને છોડીશું નહીં. હું ફક્ત એટલું જ કહેવા આવ્યો છું કે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પોતાના બૂથ લેવલે યથાશક્તિ પ્રમાણે, ગામ લેવલે અને તાલુકા પંચાયત સીટ એનાથી વધારે યથાશક્તિ હોય તો જિલ્લા પંચાયત સીટ સુધી પોતાનું કામગીરી અને જવાબદારી સંભાળી લે. બીજી વસ્તુ ખાસ કહેવાની મીડિયા મિત્રોને કે એવો ભ્રમ ના ફેલાવે કે આમ આદમી પાર્ટી નારાજ છે. હું હોસ્પિટલમાં હતો એટલા માટે ફોર્મ ભરવાની જે સભા હતી એમાં હાજર નહોતો, પણ કાંતિભાઈ હતા, સુધીરભાઈ આવ્યા હતા, હાજરી દઈને જતા રહ્યા હતા. ભાવનગર જવાનું હતું એટલે કાંતિલાલ હતા. બધા કાર્યકર્તાઓ પદાધિકારીઓ હાજર નહોતા. અમારી એટલી ભૂલ હતી કે અમે ખેસ નાખીને બધા કાર્યકર્તાઓ નહોતા. અહીંયા પણ છીએ. અમે કહીએ ને કે જ્યાં આજે કોંગ્રેસની ત્યાં પ્રસંગ છે ને તો અમે હારથિયા છીએ. આપણા ઘરે આંગણે પ્રસંગ હોય તો વ્યવહાર હોય એને જ હારથમાં કહેતા હોઈએ છીએ આપણે. તો આજે એટલું મારે ચોક્કસ કહેવું છે મીડિયા ભાઈ બહેનો મિત્રોને કે આવો ભ્રમ કોઈ ફેલાવતું હોય તો અમારી ધ્યાન દોરજો. એનું કારણ છે આ અસ્તિત્વની લડાઈ છે, સંવિધાનની લડાઈ છે અને લોકહિત બચાવવાની લડાઈ છે. જો આ ચૂકી ગયા તો પછી ધ્યાન રાખજો કે કોઈ પણ જાતની ચૂંટણી નથી થવાની, અને થશે તો સુરત જેવી થશે. એટલે કોઈ પણ આશા તમે રાખી નહીં શકો. જન કલ્યાણી વધુ નહીં કહું, સાથ સહકાર આપજો. અમારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પદાધિકારીઓને કહેવાનું કે કદાચ અમારો મેસેજ ના પહોંચે તો તમારા સ્થાનિક ત્યાંના કોંગ્રેસના કાર્યકર્તા પદાધિકારીઓ કોઈ હોય એનો મેસેજ પહોંચે તો અમે મોકલા સમાન તુલ્ય સમજીને કામે લાગી જજો. ક્યાંય ચૂક હોય કે ક્યાંય જરૂર પડે તો મારો, કાંતિભાઈનો કે ગમે એનો કોન્ટેક્ટ કરજો. આપણે સાથે રહીને આ ચૂંટણી લડવાની છે અને જીતવાની છે. જય હિન્દ. ગઠબંધનના ઉમેદવાર જેની બેનની આ લોકસભાની કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભાઈશ્રી અમારા નિકુંજભાઈ, પ્રતાપભાઈ, સુધીરભાઈ, વીરજીભાઈ, મંચસ્થ મહાનુભાવો આપ સૌ. વાત ઘણી થઈ, ઘણા મુદ્દા એવા કરંટ છે. તમે કરંટના કંઈ ભ્રમમાં નહીં રહેવાનું. હંમેશા યુદ્ધનું મેદાન હોય, દુશ્મનને કોઈથી નાનું નહીં સમજવાનું. બીજું, આ જનજાતિને તમે જે ઓળખતા નથી. આ જનજાતિ વિચિત્ર છે. વાતો કરે છે કે તમારું કામ કરે છે, અંદર ખાને ભેગા છે, એવા કાંઈ ભ્રમમાં ન રહેતા. જેને કામ કરવું હોય એ તો છૂટો આવે તો તમારે સમજવાનું કે આપણું કામ કરે છે. બાકી દહીં ને દૂધની વાતો કાંઈ એમાં કંઈ આવતા નહીં. લોકોને મુદ્દા આપો. એને કીધું તો અમે ગંગા સફાઈ કરીશું, કેટલી કરી? ગામમાં આવીને પૂછો. તમે કીધું તો અમે સમરા સિટી બનાવીશું, કેટલા બનાવ્યા? ખેડૂતોને આવ ડબલ કરશું, કેટલી કરી? કેટલા મુદ્દા છે આના? એના પ્રશ્ન ગામમાં પૂછાવો. હા, પૂછાય છે એટલે તકલીફ થાય. હમણાં ધારી તાલુકામાં એક ગામડામાં મેં કીધું હતું તમને 20માં વસન આપી જતા, 22માં આપી જતા કે રોડ મંજૂર થઈ ગયો, ડેમ બની ગયો. કે થયું છે કે નહીં? મેં પૂછ્યો પ્રશ્ન. પૂછ્યા થાય 10 વાગે પોલીસ મોકલી. અરે પોલીસ મોકલે તો બીવા નથી, અમને ફોન કરીજો. કાંઈ બાપની જાગીર નથી આ. હું બીજું બહુ ગંભીર બાબત છે. અંગ્રેજો અહીંયા શાસન કરવા નહોતા આવ્યા. સુરતની અંદર પહેલી કોઠી સ્થાપી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની વેપાર કરવા આવ્યા હતા. જયસંધો મળી ગયા એટલે ભારતમાં રાજ કર્યું 200 વર્ષ. આ સુરતમાં પાછા જયસંધો મળ્યા અને આ સંવિધાન જે લોકશાહીનું પતન સુરતથી થાય છે. આ વસ્તુ બહુ યાદ રાખી મતદાન કરજો. જેની મને વધુમાં વધુ મતદાન કરી અને વિજય અપાવો એવી વિનંતી અપીલ કરું. વિરમું છું. માત્ર ભારત માતા કી જય. 7 ટર્મને ઊંધા વાળનાર સુધીરભાઈ વાઘાણી ધારાસભ્ય શ્રી, વિનંતી કરું આપની વાત રજૂ કરશો. મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મંચસ્થ ઉપસ્થિત મહેમાનો અને આપ સર્વ કાર્યકર્તાઓ, જેને ધારાસભ્યો, સાંસદો, વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ જે પોતાની નજરે બનાવેલા હોય એવા સર્વો, જ્યારે આ ચૂંટણી લડાઈ રહી છે તો કહેવાય છે કે છેલ્લી ચૂંટણી છે. કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે વખતે ઇન્ડિયામાં કબજો કર્યો તો એ જ પ્રકારના આજે સમીકરણો રચાઈ રહ્યા છે. કોઈ રિલાયન્સ અદાણીની નોકરી કરે છે,
કોઈ પેટા ભાગીદાર તરીકે અમિત શાહની નોકરી કરે છે, તો આજે જેનીબેન રેખા સારા ઉમેદવારોને જીતાડવા પણ મુશ્કેલ બની ગયા છે કે જ્યાં જોવો ત્યાં સત્તાનો દુરુપયોગ આ તે થતું જ હોય, અને એ સાર્થક તમે જ કરી બતાવશો અને આપણે જ જાતે મહેનત કરવાની છે. અને એના માટે મારા 2 સૂચનો છે આપ સર્વોને. ખાસ કરીને અત્યારે બૂથ સમિતિ બધાને બની જવાના આરે છે, થોડી ઘણી બાકી છે તો કાલે બની જશે. તો જ્યારે આપણી બૂથ સમિતિ બની જાય ત્યારે બૂથના જે 10 મેમ્બરો હોય તે બધા જ એક નક્કી કરે કે મારો મત જ્યારે હું 2 જણાને 70 વર્ષ પ્લસના અથવા બીમાર માણસને દેવરાવ્યા પછી જ મારો હું ત્રીજો મત આપીશ, તો જેથી કરીને આપણને બહુ મોટો ફાયદો થશે. અને જે બૂથ સમિતિ કમ્પ્લીટ બની ગઈ તો એનો અહેમ કર્યા વગર કે બાજુવાળા કોઈ મિત્રથી ન બની હોય અથવા એનું જેટલું મારા કરતાં સરસ કામ ન હોય તો કોઈ વાયડા કરવાની જરૂર નથી કે બીજાની ફરિયાદો જ નકરી કરીને પહોંચાડવું નહીં. પોતાથી કેટલું થાય છે એટલો આપણે પ્રયાસ કરશું અને આ ચૂંટણીમાં ઝાઝાથી ઝાઝા મતે જીતવાનો પ્રયત્ન કરશું. બધાનો ખૂબ આભાર. સૌ પ્રથમ તો મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપ બધા ઉપસ્થિત રહ્યા છો ત્યારે ખૂબ આનંદ લાગણી વ્યક્ત કરું છું. આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ ડીકે સોસા અને ઉપસ્થિત તમામે તમામ આપણા પૂર્વ પ્રમુખશ્રીઓ, તમામ તાલુકા મથકેથી આવેલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, શહેર સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, સમિતિના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત પક્ષના નેતાઓ, પૂર્વ તાલુકા પંચાયત સભ્યો, સભ્યશ્રીઓ, અમરેલી જિલ્લા કારોબારીના તમામે તમામ મહત્વના આગેવાનો, સંસદીય મત વિસ્તારના ગારિયાધાર અને મહુવાના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા અને પૂર્વ સભ્યશ્રીઓ, તાલુકા ગ્રામ પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પૂર્વ સભ્યશ્રીઓ, આપણા ઉમેદવાર બેન શ્રી જેનીબેન ઠુમ્મર, એની મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામે તમામ કોંગ્રેસના ધુઆધાર કાર્યકર્તાઓ, તમામ સેલના પ્રમુખશ્રીઓ, જુદા જુદા તાલુકા મથકેથી આવેલા કારોબારી, તાલુકા કારોબારીના સભ્યશ્રીઓ, પત્ર પ્રેસ મીડિયાના મિત્રો, બહારથી આવેલા જેનીબેનની મહિલા કોંગ્રેસની ટીમના જિલ્લાના પ્રમુખશ્રીઓ અને એની ટીમના તમામે તમામ ઉપપ્રમુખ, કારોબારી સભ્યો, મંત્રીશ્રીઓ, એવા બહેનો, આજના આવા સરસ મજાના કાર્યક્રમમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન સાથે આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. સત્યનારાયણ ભગવાનની કથા શું કામ કરી, આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવું શા માટે કરવું પડ્યું, એ પણ મારે તમને કહેવું છે. વલ્લભભાઈ મને 2-3 સૂચનો કર્યા, એ પણ મારે કહેવું છે કે આપણો સત્યનો વિજય થયો છે. પ્લીઝ 2 મિનિટ બી તમારો ભગવાનની સપ્તાહ આ કથાથી આપણું આયોજન શું કામ કર્યું છે કે સત્યનો આપણો વિજય થયો છે. જેનીબેનનું ફોર્મ રદ કરવા માટે આકાશ પાતાળ એક કર્યા પછી પણ વિજય આપણે મેળવો છે. એટલા માટે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું છે. કોઈ પણ સંજોગોમાં એટલી બધી કડક સૂચનાઓ હતી કે જેનીબેનનું ફોર્મ રદ કરવામાં આવે, રદ કરવામાં આવે ને રદ કરવામાં આવે. વાંધો કેટલો કે જેનીબેનની 2 દીકરીઓ છે, એનો બેંકના ખાતાનો કેમ ઉલ્લેખ કર્યો? મેં કહ્યું ખાતું જ નથી, એનો ઉલ્લેખ કરવું તો કયો, તો રદ કરીએ. જેનીબેનનો અહીંયા એક ઓફિસ હતી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચિત્તલ રોડ ઉપર. એ 2022માં હું ચૂંટણી લડ્યો ત્યારે મને ફાળામાં વેચી અને ચૂંટણી લડવા માટે આપી, તો કે તમે એનો ઉલ્લેખ કર્યો, દસ્તાવેજ રજૂ કર્યો, ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમારા સિટી સર્વેનું નામ રદ નથી થયું. મેં કીધું મારો વાંક નથી, તમારા 14 ઓફિસરોમાં એક ઓફિસર છે 2019 થી કોઈના નામ ચીડા નથી, અમારો એનો વાંક કાઢો છો. એ વાંધો રદ થયો.
તો પાછું કઈ ન જીડ્યું તે તમે આમાં લીટો કેમ માર્યો? તમે કીધું આ દેશના વડાપ્રધાન રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પરણિત છો કે અપરણિત મોટો લીટો માર્યો ઈ દેખાડો ને નાની લીટી દેખાડી હતી. ઈ વાંધો લીધા પછી એમ કીધું કે સંજય કુમાર એમના મિસ્ટર એમની 16 લાખની LIC ની પોલિસી છે અને એને 1 કરોડનું ધિરાણ લીધું છે તો એના કારણે જેની બેનને લાગણી મળવાની છે ખોટું ધિરાણ મેં કીધું LIC તમારી છે વેચવા તમે નીકળ્યા છો પૂછો LIC ને ધિરાણ આપ્યું છે કે નહીં તો એ તો નીકળ્યું કે તો ઈ વાંધો રદ કરો. તો પછી બીજો વાંધો કયો કર્યો? બધાય બહુ સાંભળું હું કહું છું. ત્રીજો વાંધો એવો રજૂ કર્યો કે જેની બેનના સસરા એની સમૂહ ખાતે જમીન છે ટૂંકી મુદતનું ધિરાણ લીધું છે એમાં સંજય વારસદાર છે એ તમે કેમ રજૂ નથી કર્યું? હું પોતે મારું ધિરાણ લીધું છે મારો દીકરો તો નથી પણ મારા દીકરાને હોવું ખબર હોય ખરી કે હું ધિરાણ લઈ આવ્યો છું. તમે જ કહો તમે કોઈ ખેતીવાડીનું ધિરાણ લીધું છે તો તમારા દીકરાના ધર્મપત્ની ક્યાંય સુરત રહ્યા હોય તેને ખબર હોય બાબુલાલ કે કેટલું તમે ટૂંકી મુદત લઈ આવ્યા છે? તો એ વાંધો રજૂ કર્યો ત્યારે સત્યનો વિજય 4 કલાક સુધી એ વકીલાતો એ વકીલાત કરી મારે અભિનંદન આપવા છે. અમારો સંદીપ પંડ્યા શહેર સમિતિનો પ્રમુખ હોય મોગલભાઈ હોય કે આપણા જે ત્યાંથી એવા તુલસીભાઈ અને ચાંપાનેરી પંકજ એને જે દલીલ કરી અને 16 ચુકાદા સુપ્રીમ કોર્ટનો છેલ્લો ચુકાદો રજૂ કર્યો અને ત્યાર પછી ફોર્મ રજૂ થયા પછી એમ કે મને બંદર બોલાવ્યા અંદર બોલાવ્યા અને કીધું જેની બેનનું ફોર્મ માન્ય થાય છે પાવડામાં ભટકાટો પહેલો ઠેકડો વીરજી ઠુમરીના બાપાએ માન્યું કે સત્યનો અધિકાર અને એટલા માટે આ સત્યનારાયણની કથા છે. સત્યનારાયણ આપણું ઉજાગર કરવાનો છે. આ ફોર્મ રદ કરવા માટેની હુકામ આટલી બધી એને હતી કે આજનો આવેલો સર્વે મારી પાસે અત્યારે ઉપલબ્ધ આજનો આવેલો સર્વે 54 સીટની જે ચૂંટણીઓ છે એ તારીખ 7મી મે થવાની છે એમાં ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી આવી જાય છે એમાંથી 6 સીટો ક્લિયર કટ મેજોરિટી સાથે જીતી રહ્યા છે. આપણી 2 બેઠકો બરાબર મેજોરિટી સાથે આપણી વિલોવિલ ચાલી રહી છે. આપણે પણ જીતી જઈએ અને આપની 2 બેઠકો એ પણ જીતી જાય એ પરિસ્થિતિમાં જાય છે. પણ મને વિશ્વાસ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર અને આપના કાર્યકર્તાઓ ઉપર કે બંનેનું આ ગઠબંધન આ 2 બેઠકો પણ જીતાડવાનું છે. સુરતનો સોદો કેવી રીતે થયો મારે એટલા માટે તમે લોકોના મનમાં એમ પોલીસ તંત્રને કામે લગાડ્યું. પ્રેસ મીડિયાના મિત્રો ઓફિશિયલ રેકોર્ડ સાથે કહું છું પોલીસ તંત્રને લગાડીને હોટલમાં અપક્ષોને અને આ બધા ઉમેદવારોને પકડીને પૂરી દીધા અને એની ઉપરના જે ગુના હતા એ ગુનામાં સંડોવણા નામે એને પાછા ફોર્મ ખેંચવા માટેનું આ કાળું કૃત્ય રાક્ષસી કૃત્ય કરનાર આ ભારતીય જનતા પાર્ટી છે. હવે ફોર્મ જો ખેંચવા માટેની આ પરિસ્થિતિ કરનાર હોય તો તમારે હવે બંધારણ બચાવવું છે કે કેમ એ સવાલ આવ્યો છે. વીરજીભાઈનો ફોન ઉપડ્યો નથી જેની બેનનો એમાંથી નીકળો ભાઈ સાહેબ. આ તો મોબાઈલથી અમે મોબાઈલ વગેરે લેડા જિંદગીમાં ફોનમાં ખબર જ નથી પડતી તો એ મેં ઉઠાતા હતા. મોબાઈલ થયો છે એટલે લોકોના મનમાં એમ છે કે મારો ફોન નથી ઉપાડતા. એવા રોષમાં કોંગ્રેસ કે આપનો કાર્યકર્તા આવે એ ક્યારેય પણ જીતી નહીં શકે. એ રોષ તો તમારે માફ કરવો જ પડશે. અત્યારે હું ફોન ઉપાડી શકું ખરો? સવારનો બેઠો છતાંય મારા મેસેજો તમને બધાને ફરે છે. જેની બેનનું જે સંગીતમય મોકલ્યું છે બધાના મોબાઈલમાં પહોંચી ગયું છે. સતત સોશિયલ મીડિયામાં થાય. કોઈક આગેવાને એમ બોલ્યા કે સંદેશા પહોંચ્યા નથી. આજે પ્રતાપભાઈ હાજર છે પ્રમુખ તરીકે 10,000 મેસેજ એકના મોબાઈલમાં વીરજી ઠુમરના પહોંચ્યા છે. હું એનો એજન્ટ છું ચૂંટણીનો એજન્ટ જિલ્લા જેની બેનનો ઠુમરનો એટલે હું પોતે ઉમેદવાર છું એમ માનીને મારા મેસેજ તમારે વાંચવા પડશે. ચૂંટણીનો એજન્ટ એટલે ઉમેદવાર. મેં પ્રતાપભાઈને ઉમેદ કીધું કે તમે ચૂંટણી એજન્ટ બનો પણ કે જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું તમારો અનુભવ મોટો છે તમે આમાં એજન્ટ બનો કારણ કે 4500 તો સહી કરવાની છે. લગભગ આજે 1000 તો સહી રાતે મેં 2 વાગ્યા સુધી કરી. 4500 સહી કરીને બૂથ ઉપર પહોંચાડવાનું. સહીમાં પણ જો ડિફર થાય તો ત્યાં તમને બેસવાનું નથી. હવે આ ચીવટપૂર્વક કામગીરી કરતા હોય ત્યારે કદાચ ફોનમાં તમારી અગવડતા ઊભી થાય તો તમારે 7 તારીખ સુધી માફ કરવાની છે. 7 તારીખ પછી વીરજી ઠુમરનો ફોન ન ઉપડે તો જિંદગીમાં મને માફ કરતા જાઓ અને ન ઉપડ્યો મારો જવાબ ન આવે તો પણ માફ કરતા નહીં. પણ અત્યારે પ્લીઝ બધા જ મહત્વના આગેવાન છો ત્યારે આટલો સહકાર આપો એ મારી વિનંતી. તમારા સમાચાર આપવા માટે કોઈ આગેવાન પાસે મને વાત કરાવો મને નહીં
પણ હું આટલું ફરી આવ્યો છું વીરજીભાઈ, આ બહુ ગોઠવાઈ ગયું છે, એવા સમાચારો SMS થી આપતા બધાએ કામગીરી કરવી પડશે. SMS કરો. દાખલા વરદભાઈ એ છે કે હું 10 કારખાનામાં કાલે 7 સરપંચોને મળી આવવાનો, નામ આપવાની જરૂર નથી, પણ મને SMS આપી દેવાનો, આની યારે મેં આવી રીતે આ કામગીરી કરી છે, મને આનંદ થશે. એમાં ફોન પણ નંબર આપી દેવાનો, એકાદ કોકની યારે તમે વીરજીભાઈ વાત કરો તો બધા આનંદ થશે, મારો ફોન એને વયો જશે. જેણે મને ફોનના સંદેશ આપ્યા, ગાંગાભાઈ સાક્ષી છે, જેડી પણ સાક્ષી છે, તમારા આપેલા ફોનના મારા ફોન વયા ગયા છે, રાતના 2 વાગી ગયા છે, કોકને માફ કરીને ઉઠાડીને પણ ગયા છે. હવે બહુ ક્રુશિયલ પીરિયડ આવ્યો છે. આજથી આપણી બપોર પછી એક ખાંભા તાલુકો બાકી છે, એની સભાઓ આજે તાલુકાની આપણી પૂરી થાય. તમામ તાલુકા પંચાયતના મુખ્ય મથકે જેનીબેનની સભા 296 તાલુકા મથકે પૂરી થઈ હોય એવો પહેલો વહેલો ઉમેદવાર છે. ઘણા ગામડા એમ કે છે કે ત્યાં આવ્યા નવાન્યા કેમ ને, માફ કરજો, તાલુકા મથકનું મુખ્ય ગામ આપણે આવી શકીએ, પછી બીજા મહુવા અને ગારિયાધાર ને જેસરના થોડા ગામડા હવે બાકી છે, બાકીની બધી જ પૂરું થઈ ગઈ છે. આજે ખાંભાની પૂરી થઈ જશે. આવતીકાલથી આપણો મુખ્ય પ્રોગ્રામ શરૂ થવાનો છે. કાર્યાલયનું ઉદ્ઘાટન, નાના મોટા બીજા ઉદ્ઘાટન. એમાં આવતીકાલે અમે પ્રતાપભાઈ, જેનીબેન, ડીકે સહિતના બેઠા હતા પ્રોગ્રામ જે ગોઠવો છે. 25 તારીખે ધારી બગસરા જિલ્લા પંચાયતના મુખ્ય મથકે કાંતિભાઈ, તમે ડીકે એમાં જવાબદારી સોંપી છે. સુરેશભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો, જિલ્લા પંચાયતના મુખ્ય મથકે આપણે ત્યાં એ જિલ્લા પંચાયતની સીટ વાઇઝ હવે મિટિંગ કરવાની થાય છે. તેમાં ચા પાણી જે કાંઈ કરવું પડે, ઘોડાગાડીનું જે કાંઈ કરવું પડે એ તમે કરીને સારામાં સારી મિટિંગ થાય તે ગોઠવણ કરવાની થશે. સમય પીરિયડ લગભગ બપોર પછીના 5 બેઠકો હોય તો 5 બેઠકો આપણે લેવાઈ જાય એ પ્રકારના આપણા પ્રયાસો હશે, કારણ કે ત્યારે ફટાફટ જવાનું થશે. એક જિલ્લા પંચાયત દાખલા તરીકે ધારાગણીની સીટ શરૂ થઈ, ધારાગણીમાં પ્રતાપભાઈ બોલીને પછી આગળ વહી જાય, જેની બેન બોલે એવી રીતે ફટાફટ થશે. તો 5 વાગ્યા પછી લોકો ભેગા થાય છે. બપોરે લોકો ભેગા થઈ શકતા નથી, સવારે લોકો ભેગા થઈ શકતા નથી, છતાં પણ ભેગા થયા છે એનો આપણે આનંદ છે. નહીતર બપોરે એવડો મોટો તડકો 45 ડિગ્રી સુધી ગમે એમ હોય તો ઘરમાંથી કોઈ બહાર પૈસા કમાવતા હોય તો પણ ગમે એટલી કમાણી હોય તો દુકાન બંધ કરીને ઘરે બેસે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં આપણી લાગણી એમ હોય કે કેમ માણસો ભેગા થતા નથી, એવું નહીં થશે કે હું બરાબર, મને ખબર છે. એવા સંજોગોમાં પછી સાંજની મિટિંગો શરૂ થવાની છે. 25 તારીખે ધારી છે અને બગસરાની તમારી 5 સીટની બેઠકની કેમ જવાબદારી, કેવી રીતે વ્યવસ્થા કરવી એ તમે 5 જણા બેસીને નિર્ણય કરી અને એમને કહી દીજો. એ ટાઈમે અમે સભા કરો. આવો સાહેબભાઈ. ત્યાર પછી 26 તારીખ ટીકુભાઈ તમારી, જેડી તમારી, ગાંગાભાઈ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જાફરાબાદ, એ જવાબદારી આવે છે. રાજુલા, જાફરાબાદ, ટીકુભાઈ એની ટીમ અને તાલુકા કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાની ટીમ 5 જિલ્લા પંચાયતની મુખ્ય મથકની જવાબદારી સંભાળવાની છે. ચાંચની જવાબદારી વીરજી ઠુમર ઉપર છે. 4 સીટો રહી છે. તમારી ડુંગર સીટ છે, આપણી પછી ભેરાઈ સીટ છે અને કોટડી સીટ છે, અને જાફરાબાદની 2 સીટો એ જવાબદારી તમારે સંભાળવાની. શેર સમિતિની મિટિંગ માટેના હજી કાર્યક્રમો અમે પછી આપવાના કીધું છે ને. આપણે શેર સમિતિની મોટી મિટિંગો પછી જાફરાબાદ થશે, રાજુલા થશે, એ કાર્યક્રમો હજી તમે બાકી રાખ્યા છે. 27મી તારીખે અમરેલી ને વડિયા ડીકે પણ આવે છે, અને બંને તાલુકા મનીષભાઈ અને પાછા સંદીપભાઈ અને રવજીભાઈ તમારી જવાબદારી આવશે. તમામ જિલ્લા મથકે જિલ્લા પંચાયત વાઇઝ જે કાર્યક્રમો હશે એમાં વડિયાની જિલ્લા પંચાયત છે તો ત્યાં, કુકાઓની જિલ્લા પંચાયત છે તો ત્યાં, અને પછી વાંકિયાની જિલ્લા પંચાયત હશે તો ગામ તમારે પસંદ કરવાનું છે. કેરિયા નાગસની જે જિલ્લા પંચાયત છે ગામ તમારે પસંદ. ત્યાં આપણો બધો જ કાર્યક્રમ આખી જિલ્લા પંચાયતના મુખ્ય મથકોથી થાય. એમાં આપના અને કોંગ્રેસના મહત્વના આગેવાનો સાથે રહી અને કાર્યક્રમ ઘડવાનો છે. ત્યાર પછી આપણી લાઠી અને બાબરા 28 તારીખની છે. બંને પ્રમુખો હાજર છે, જીતુભાઈ હાજર છે. એ ટીમની જવાબદારીમાં હું તમારી સાથે સહકારમાં રહેવાનો છું. અને તમામ જિલ્લા પંચાયતોની આપણી મુખ્ય મથકની મિટિંગ 28મી તારીખે થશે. 29મી તારીખ આપણે મહુવા આપ્યું છે, 30મી તારીખે આપણે સાવરકુંડલા આપ્યું છે, અને ત્યાર પછી જગ્યાઓ ખાલી રાખી. જેમાં એક વચ્ચે કાર્યક્રમ એવો આવે છે કે 3જી તારીખે અંટાળિયા મહાદેવ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખનો એક થાળ છે. અહીંયા આવેલાને બધાને આવવાનું તેથી આમંત્રણ છે. અને લાઠી અને લીલિયાના મહત્વના
આપણે જે મીટિંગ નથી થઈ શકી એ થાળમાં બધાએ મોટા થાળ સાથે પ્રસંગ અમે કરવાના છીએ અને એમાં પધારવા માટેનું અત્યારથી જ નિમંત્રણ 3જી તારીખનું આપી દેવામાં આવે છે. બાકીની પહેલી, બીજી, ત્રીજી, ચોથી ને 5મી જે દી આપણા મંજૂરી લેવા માટે આપણે જે શહેર સમિતિની મંજૂરી લીધી હતી, મંજૂરી ગ્રાઉન્ડની એની કેમ કે વકીલ હાથ જે છે કે નહીં એ શું થયું, આવી જાય ડીડીનું એક મોટી મીટિંગ થવાની છે, એની મંજૂરી અત્યારથી માગી છે. ગ્રાઉન્ડ ન મળે તો જો ગ્રાઉન્ડ મળી જાય તો એ મોટી મીટિંગ શહેરની થવાની છે. ત્યારે આ કારોબારી હાજર રહેવાનું છે ને આખા જિલ્લામાં કારોબારી હાજર રહેવાનું છે અને અમરેલી શહેરની મોટી મીટિંગ થશે. કોઈ મોટા નેતા હાજર રહેશે. અમારી લાગણી પણ છે કે પ્રિયંકા ગાંધી પણ કદાચ હાજર રહી શકે છે, અલકા લાંબા પણ હાજર રહી શકે છે અને કદાચ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહી શકે છે. એવી મીટિંગ થવાની છે. કોઈ મુખ્ય નેતાઓ હાજર રહે એ પ્રકારની મીટિંગ કરવા માટેની અમારી કોશિશ ચાલુ છે. વ્યસ્તતાના કારણે કયા નેતા હાજર રહી શકે અત્યારે જાહેર કરી શકીએ તેમ નથી. એવા સંજોગોમાં આપણે આ પર જોડાણ કરવાનું. બાકી શહેરની મીટિંગો બાકી જે રહે છે એ મીટિંગોનો કાર્યક્રમો હવે જાહેર કરવાના છીએ. આપણું ફોર્મ માન્ય રહ્યું છે એ જ આપણી મોટી જીત છે. આમે પક્ષે ઘણું બધું આવી ગયું છે, એનું હવે કાંઈ બોલવા જેવું રહેતું નથી. ગઈકાલે જેનીબેન જન્માન જયંતિ હતી એટલે લાઠીનો પ્રોગ્રામ મારા સિરે આવ્યો તો હું ગયો હતો. જેનીબેનને પણ કહું છું કે ઠાસામાં એટલો મોટો મારે ઠપકો સહન કરવો પડ્યો છે કે દામનગરની રાતની મીટિંગ થાય ત્યારે બહેનોની પાસે જવું પડે. આખા ગામની મહિલાઓ ભેગી થઈ હતી. એ તો સારું થયું અમારી કૃષ્ણાબેન મહિલા કોંગ્રેસની પ્રમુખ અમારી હારે હતી, નગર મને ફોટો પાડે હતા. એટલી મહિલાઓ ભેગા થયા હતા અને સંબોધન કર્યું. તો હું ખાતરી આપીને આવ્યો છું કે તમને મળવા માટે જેનીબેન એક દિવસ આવશે. એટલે ઠાસા એક મહત્વનું ગામ છે, કારણ કે ચમાડીની ઘણી અમારી ફઈઓ બેનું ત્યાં છે અને ચમાડીને પાછું જરખિયાનું પાણી અગ્રાજ છે. એટલે જરખિયાનું પાણી અગ્રાજ હોય તો બેનુને તો હોય કે ન હોય એ તમારે યાદ કરવા જવાનું છે. રાઘુભાઈ મારું કાજગજ લાવો એક હવે ફોટો પહેરાઈ જવાનો હે ને પહેરાઈ ગયો. હા લાવો લાવો ફરી વખત ભાઈ આપો છો ડોક્ટર સાહેબ છે પહેરાઈ દીધો. કામગીરી છે સાહેબ આવ્યા એટલે હું કહું મવાનું ડોક્ટર સાહેબ આપણે તારીખ નક્કી કરી છે એ 29 તારીખે મવાનો કાર્યક્રમ ડોક્ટર સાહેબ આપણે કરીએ છીએ અને એમાં બધા જ રીતે કેવી રીતે કાર્યક્રમ કરવો તમારે મારે બેસીને આપણે ઘડવાનો થશે. એના માટે થોડુંક જુદું આયોજન મવાનું કરવું હોય તો પણ આપણે બેસીને નક્કી કરીએ છીએ. આ પ્રકારનું આપણે કામગીરી વેચી છે. આજ બધા ઉપસ્થિત રહ્યા છો ત્યારે સત્યનારાયણ ભગવાનનો અત્યારે પ્રસાદ લઈને પાછી ઉપર બધાએ મુખ્ય પ્રસાદ લેવાનો જાહેર કરી દઉં છું. આપ બધા ઉપસ્થિત રહીને આજે આવો એક જોમ ધરતી માતા કી, સીતા માતા કી. આપણા અમરેલી લોકસભા વિસ્તારના જેનીબેન ઠુમર ના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય એવા શ્રી પ્રતાપભાઈ દુધાત, રાજકારણના પીઢ નેતા, અનુભવી, આ વિસ્તારના આખી ધરતીમાં બધી જગ્યાએ જે એના મૂળિયા છે, જેણે ખૂબ કામ કર્યું છે આખું જીવન એમ કે રાજકીય ક્ષેત્રની અંદર અને દાગ વગર, એવા જેનીબેનના પિતાશ્રી પણ જેનીબેનનું એક અલગ વ્યક્તિત્વ બની ચૂક્યું છે. એટલે વીરજીભાઈ એની રીતે અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે. તો એવા શ્રી વીરજીભાઈ ઠુમર અને બાકીના તમામ આગેવાનો, સંગઠનના બધા પદાધિકારીઓ,